हरि ओम। जय निज अक्षरधाम राजत दिव्य स्वरूप धरन सो प्रकटे घनश्याम आत्यंतिक जीव मुक्ति करन बंदौ अक्षर ब्रह्म गुणातीत जेहि रूप दुअन ताहू प्रकट पर ब्रह्म सदा एकांतिक धर्म धरन विचरतया भुवि आज ब्रह्म स्वरूप हरि प्रकटतन प्रमुख जी महाराज बंदौ जेहि मम गुरु चरण बंदौ जेहि मम गुरु चरण। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। श्री स्वामिनारायण चरितमानस ग्रंथ अंतर्गत નીલકંઠવર્ણીની હિમાલય યાત્રા આપણે માણી રહ્યા છીએ। નીલકંઠવર્ણીએ ગૃહત્યાગ કર્યા બાદ હિમાલયની વાટ પકડી હરિદ્વાર પોતે પહોંચ્યા અને હરિદ્વારથી પોતે ફરતા ફરતા નૈમિષારણ્ય નૈમિષારણ્ય પ્રદેશ ત્યાંથી આવીને પછી આગળ જતા પોતે શ્રીપુર પધાર્યા મહારાજ। 2 દિવસ હરિદ્વારથી ચાલતા ચાલતા આજે તો આપણે બાય રોડ થોડાક જ કલાકની અંદર હરિદ્વારથી શ્રીપુર પહોંચી શકીએ છીએ, પણ શ્રીજી મહારાજને એ વખતે તો એવા કંઈ રસ્તાને બધું સારું હતું નહીં, તો 2 દિવસે મહારાજ આ શ્રીપુર ગામે પોતે પધાર્યા અને ત્યાં પણ કેવો પ્રસંગ બન્યો એ પણ આપણે ગઈકાલે જોયું। પોતે આમ તો ત્યાં બહાર જ ગામની બહાર જ્યાં નદી વહે છે ભાગીરથીના કાંઠે એક વૃક્ષની નીચે બેઠા હતા અને એ વખતે નજીકનો જે કમલેશ્વર મઠ, એ કમલેશ્વર મઠના મહંતે આ દ્રશ્ય જોયું કે એક નાનકડા બાળયોગી આ રીતે બેઠા છે, સૂર્યાસ્તનો સમય છે। તો મહંતજીના અંતરમાં દયા આવી અને એમણે જઈને વર્ણીને વાત કરી કે તમે કૃપા કરીને અમારા મઠમાં આવો, તમારા ભોજનનો બંદોબસ્ત પણ થઈ જશે અને સાથે સાથે અહીંયા એક ભય છે, એક સિંહ રોજ અહીંયા આંટા મારે છે ને એકાદ પશુને ઉપાડી જતો હોય છે અને ફાડી ખાતો હોય છે, એટલે મૃત્યુનો પણ ભય છે, મઠની અંદર તમને એવો પણ કોઈ પણ પ્રકારનો ભય રહેશે નહીં। આ રીતની વાત એ જ્યારે નીલકંઠવર્ણીને કરવામાં આવી તો એ વખતે નીલકંઠવર્ણીએ તો ઘણી બધી જ્ઞાનની વાતો કરી પેલા મહંતજીને। મહંતજી તમે કોને આવી રીતે વાત કરો છો? મૃત્યુ તો દરેકનું નિશ્ચિત જ છે, મને તો જરા પણ મૃત્યુનો ડર નથી। મૃત્યુનો ડર તો મારાથી જોજનો દૂર છે। મૃત્યુ તો એ આપણા દેહનું આવતું હોય છે, આપણો આત્મા તો કદી પણ મરતો નથી, એ જરતો નથી, એ તો અમર છે, અજર છે। આ બધો ઉપદેશ એ નીલકંઠવર્ણીએ પેલા
મહંતજીને આપ્યો. મહંતજીએ સમજાવવા માટે પ્રયત્ન પણ કર્યો કે અત્યારે તમે બધું આવું જ્ઞાન લગાડો છો, પણ સિંહની એક ત્રાડ સંભળાશે ને બધા જ જ્ઞાનનું તમારે સુરસુર્યું થઈ જશે, બાષ્પીભવન થઈ જશે. એટલે મહેરબાની કરીને તમે મઠની અંદર આવો તો સારું. પણ તેમ છતાં પણ નીલકંઠ વર્ણી પોતે માન્યા નહીં. ત્યારે જાણ્યું કે આ તો એક તો બાળહઠ અને જોગી હઠ, બે હઠ ભેગી થઈ એટલે કેમે કરીને માનશે નહીં. એટલે જે થવું હોય થાય એમ કરીને મઠની અંદર પેલા મહંતજી તો પહોંચી ગયા. અને બન્યું એવું કે રાત્રિના 2 પ્રહર વીત્યા અને એવામાં જ અચાનક સિંહની ત્રાડ સંભળાઈ. પેલા મહંતજી તો સફાળા જાગી ગયા પોતાની પથારીની અંદર અને જઈને સીધી બારી ખોલી કે પેલા બાળ યોગીનું શું થશે આ વર્ણીનું. અને જોયું તો એકદમ તેજ ગતિએ સિંહ એમની તરફ જ આવતો હતો. એટલે મહંતજીથી તો આંખો મીચાઈ ગઈ, જોવાયું નહીં. જ્યાં એમણે આંખો ખોલી તો આશ્ચર્ય, સિંહ એક ગરીબ ગાયની જેમ નીલકંઠ વર્ણીના ચરણોની અંદર આળોટતો હતો. આ દ્રશ્ય જોયું ને આંખો ચાર થઈ ગઈ મહંતજીની કે નક્કી આ તો કંઈક વિષ્ણુનો અવતાર છે, કાં શ્રી કૃષ્ણ પોતે છે, કાં તો શિવજી છે, કોણ છે આ? બીજે દિવસે સવાર પડીને મહારાજે સિંહના માથે હાથ ફેરવ્યો અને ચપટી વગાડી અને સિંહ પાછો વનની અંદર ચાલ્યો ગયો. જાણે કે પાળેલી ગાય હોય એ રીતે સિંહ એ વર્ણીની આગળ વર્તતો હતો. તો એવું દ્રશ્ય જ્યારે જોયું, મહંતજી તો એકદમ ભાવભીના થઈ ગયા અને એકદમ અહોભાવમાં ને અહોભાવમાં નીલકંઠ વર્ણીની પાસે ગયા. નીલકંઠ વર્ણી તો વિદાય લેતા હતા. ગામના લોકોને પણ વાયુ કે ભેગે આ સમાચાર મળી ગયા હતા. બધા એકત્રિત થઈ ગયા હતા વર્ણીના દર્શન માટે. અને પછી નીલકંઠ વર્ણીના પગની અંદર પેલા બાવાજી પડી ગયા અને મહંતજીએ વાત કરી કે હું પણ તમારો આખો મઠ, તમારો મઠની આવક લાખ રૂપિયાની છે, બધું તમારું, બહુ મોટી જમીન પણ છે મઠની, એ પણ તમારી, મારો બહુ મોટો શિષ્યગણ છે, અમે બધા જ તમારા, પણ તમે અહીંયા કાયમ માટે રહો. પણ એ વખતે નીલકંઠને એ સાંભળીને હસવું આવી ગયું. નીલકંઠે એ વખતે વાત કરી, नीलकंठ को आ गई हांसी, कहने लगे हम सदा उदासी, या जग सदा निसंग रहावे, त्याग स्वभाव सदा उर्भावे. નીલકંઠ વર્ણીએ હસતા હસતા કહ્યું કે તમે આ કોને આવું પ્રલોભન આપો છો? આવું પ્રલોભન હોત તો પછી ઘર છોડીને જ શા માટે હું નીકળત? ઘરે જ ના રોકાઈ ગયો હોત. અમારો તો આ ત્યાગી સ્વભાવ છે, ત્યાગ અમે ગ્રહણ કર્યો છે કે તો પછી અમારે આવા કોઈ પ્રલોભનની અંદર લોભાવાનું જ ના હોય. અમારી તો એવી પ્રકૃતિ છે, કોઈનો પણ અમને સંગ કરવો ગમતો નથી. અતિશય ત્યાગી એવો અમારો સ્વભાવ છે, એવી નીલકંઠ વર્ણીએ વાત કરી. અને જે કંઈ પોતાને આ ઓફર સામે ચાલીને મળતું હતું, લાખ રૂપિયાની આવક, આટલો મોટો શિષ્યગણ, મનાવા પૂજાવાનું સંપત્તિ બધું જ પ્રાપ્ત થતું હતું, પણ નીલકંઠ વર્ણીએ એક ઝાટકે એ બધાનો ત્યાગ કરી દીધો. આનું નામ ખરા જોગી કહેવાય, કે જે મળે તેમ છતાં પણ ન ચડે. જે રઘુવંશની અંદર કવિ કાલિદાસે ખૂબ જ સુંદર વાત કરી છે કે વિકાર હેતો સતિ વિક્રિયન્તે येषां न चेतांसि हरन्, विकार हेतौ सति विक्रियन्ते येषां न चेतांसि त एव धीराः. વિકારનો હેતુ હોય તેમ છતાં પણ જે ચડાયમાન ન થાય, જેનું ચિત્ત ડોલે નહીં, એનું નામ સાચા ધીર પુરુષ. તો વિકારનો હેતુ હતો, નીલકંઠ વર્ણીને સામે ચાલીને બધું પ્રાપ્ત થતું હતું, તેમ છતાં પણ પોતે એની અંદર લોભાતા નથી. આ એમની વિશેષતા છે કે આનું નામ સાચો ત્યાગ, આનું નામ સાચા ત્યાગી. બાકી તો ન મળતું હોય ને ત્યાગ કરે એનો તો કોઈ અર્થ જ નથી. આ જગતની અંદર જે વાંઢા હોય, જેને કોઈ આપતું ના હોય, એને કોઈ દિવસ કોઈ બ્રહ્મચારી કહેતું નથી, ભિખારીને કોઈ ત્યાગી કહેતું નથી. નહીં તો આ ભારતની અંદર તો કેટલા બધા ભિખારી છે, એ બધાને સાધુ કહેવા પડે. પણ જેને મળતું હોય, સામે ચાલીને મળે, તેમ છતાં પણ એની અંદર પોતે લલચાય નહીં, લોભાય નહીં, એનું નામ ખરા ત્યાગી. તો આ નીલકંઠ વર્ણીએ એ ખરેખર આપણને એવો એ ત્યાગ, એના દર્શન કરાવ્યા કે ત્યાગ કેવો હોવો જોઈએ.
શ્રીજી મહારાજે પણ આપણા બધા માટે ત્યાગની એક વ્યાખ્યા કરી છે કે વાલી વસ્તુ જે આપે ને ભગવાનને, એનું નામ ત્યાગ. બાકી તો ગમે તે પોતાની પાસે વધારાનું પડ્યું હોય તો લાવો ને મંદિરમાં આપ્યા હોય, કાંઈ વાંધો નહીં, એનો કોઈ અર્થ નથી. યોગીજી મહારાજના સમયમાં એક હરિભક્તે પોતાનો દીકરો ગાંડો હતો અને એને આપી દીધો મંદિરમાં કે આ બસ આને સાધુ કરો. યોગી બાપાને કહ્યું, અહીંયા થોડી પાંજરાપોળ ખોલી છે. યોગીજી મહારાજે તો વળી કંઈક સાધુ કર્યો હશે, પણ પછી એનું કંઈક સરખું થઈ ગયું, પાછું મગજ ઠેકાણે આવી ગયું ભગવાનની કૃપાથી. તો પાછા લેવા આવ્યા કે લાવો અમારે. એટલે આવું થતું હોય છે ઘણીવાર. પોતાને વાલી વસ્તુ આપે ને એનું નામ ત્યાગ કહેવાય. તમે બધાએ પેલી કથા જોઈ હશે, ગાંધીનગર અક્ષરધામની અંદર આપણે પેલો આખો ફાઉન્ટન વોટર શો તૈયાર કર્યો છે ને. વોટર શોની શરૂઆત જ શેનાથી થાય છે? નચિકેતાને એના પિતા ઉદ્દાલક, એના પિતા ઉદ્દાલકે આખો યજ્ઞ કર્યો, વાજશ્રવા નામનો આખો બહુ મોટો યજ્ઞ કર્યો હતો. અને જેટલા બ્રાહ્મણોને બધા આવ્યા, એ બ્રાહ્મણોને દાન ને દક્ષિણા આપવા પડે. તો દાનમાં શું આપ્યું? ગાયો આપી. અને એ ગાયો કેવી? જગધતૃણા, જેણે ઘાસ ખાઈ લીધું છે બસ. એટલે આમ પરવારી ગયેલી, બધી વસુકી ગયેલી. પીતો દકા, પાણી પીધું છે, પાણી પી લીધું છે, ઘાસ ખાઈ લીધું છે, બસ કંઈ કરવાનું બાકી નથી. છેલ્લી અવસ્થા એની હોય એવી વસુકી ગયેલી ગાયોને દાનમાં આપી. હવે પેલો નચિકેતા બહુ હોશિયાર હતો. આટલું નાનું બાળક પણ એને કઈ રીતનું સમજાવ્યું હશે કે આવું ના હોય. દાન આપવું તો કેવું આપવું? એ યોગ્ય પોતાની વાલી વસ્તુ એ દાનમાં આપવી જોઈએ. તો એ પેલા નચિકેતાને સમજાવ્યું. એટલે નચિકેતાએ એના બાપુજીને કહ્યું કે પિતાજી, આ રીતે તમે આવી બધી ગાયો પેલા બ્રાહ્મણોને આપો એ તો ઉલટાનું પાપ કહેવાય. હે એટલે એવી રીતે તમારે દાન આપવાનું ના હોય. દાન તો તમારે જે વાલી વસ્તુ હોય એનું આપવાનું હોય. એટલે પછી એના પિતાએ તો બધા ઉડાવ જવાબ આપ્યા, ઉદ્દાલક ઋષિએ, કે આવી રીતે તને શું ખબર પડે, તું તો હજી છોકરું છે, બધી એવી બધી વાતો કરી. પછી પાછું પેલા એ યાદ દેવડાવ્યું કે તમારી જે વાલી વસ્તુ હોય એને તમે દાનમાં આપો. હું તમને પ્રિય છું ને, એટલે કે તું તો મને પ્રિય છો ને, કે તો તમે મને કોને દાનમાં આપો છો? એટલે કે તું ચૂપ મર, તને કંઈ ખબર પડતી નથી, તને થોડો મારે દાનમાં આપવાનો હોય. ત્યાં તો પેલા એ ચાલુ ને ચાલુ જ રાખ્યું ને. એટલે પારો 7મા આસમાને પહોંચ્યા ઉદ્દાલક ઋષિનો કે જા મર. એમણે એવું કંઈક કહ્યું હશે, મર એટલે શું? જમરાજની પાસે જા. એટલે સદેહે પેલો નચિકેતા જમરાજાની પાસે ગયો. એટલે ટૂંકમાં તો આખી કથા છે, પણ ટૂંકમાં સમજવાનું એ કે આપણી વાલી વસ્તુ એ આપણે જો દાનમાં આપીએ ભગવાનને, વાલી વસ્તુ એને આપે અનંત ગણી થઈ આવે. એવી પંક્તિ છે ભજનની અંદર. તો એવી વાલી વસ્તુ આપણે જો આપીએ, અહીંયા આટલું આ સુંદર આખું મંદિર, પ્રમુખ સ્વામી મહારાજ આટલી સરસ જમીન, આ મનુ કાકાએની બહુ મોટી સેવા થઈ ગઈ કહેવાય. બધા જે હરિભક્તો આમાં ભળે ને, આમાં તો આપણે તો કેવું છે, આપણે ના ભળીએ ને, આપણે સેવા ના કરીએ તો પણ આ ભગવાનનું કાર્ય છે ને એ તો થવાનું જ છે. એટલે ભગાદોશી શ્રીજી મહારાજની પાસે રસોઈ લઈને આવ્યા જ્યારે આખું મંદિર બંધાતું હતું, ગોપીનાથજી મંદિર. અને એ વખતે ભગાદોશીએ કહ્યું કે મહારાજ અમારા તરફથી રસોઈ. મહારાજે કહ્યું એક કામ તમે કરો, તમે અત્યારે કડિયાના પગાર ચૂકવી દો. અત્યારે બાંધકામનું બધું ચાલે છે કામ, તો કડિયાના પગાર તમે ચૂકવી દો, તમારી બહુ મોટી સેવા અમે ગણીશું. પણ એકના બે થયા જ નહીં કે ના મહારાજ, મારે તો રસોઈ જ આપવી છે. શ્રીજી મહારાજની રુચિ પ્રમાણે ભણવાનું હોય ને. સેવા પણ આપણે કઈ રીતની કરવાની હોય? પ્રમુખ સ્વામી મહારાજ અથવા તો સંતો આપણને જે કહે, જે સમયે જે વસ્તુની જરૂર હોય ટાણે મોતી ભરડી નાખવા. શાસ્ત્રીજી મહારાજ વાત કરતા, તો ટાણે એવા ટાણાના પ્રસંગે આપણે સેવા કરીએ તો એની કિંમત છે. તો અત્યારે અહીંયા પણ એક આમ અણમોલ અવસર તમારા બધા માટે આવેલો છે. આટલી સરસ જમીન, અમે આજે જ વડતાલ જતા રસ્તામાં જોઈ, એકદમ અદ્ભુત આખી આમ રોડ ટચ, એટલું સરસ લોકેશન છે. અને ભવિષ્યમાં આપણને બધાને જ ત્યાં દર્શન કરવાનું સુખ આવવાનું છે, ત્યાં સત્સંગનો આપણને આનંદ આવવાનો છે. આપણી પછીની પેઢીઓને પણ પેઢી દર પેઢી બધાને આનંદ આવવાનો છે. એટલે કાયમ માટેની આપણી આટલી મોટી સેવા થઈ જાય. પેલા મહંત સ્વામીએ વાત કરી હતી ને હમણાં રવિવારે જ, પેલા દુબળી ભટ્ટનું આમ નામ તો રણછોડ ભગત હતું અને બ્રાહ્મણ હતા. હવે સાવ હાથે પગે અને કંઈ કરતા કંઈ નહીં. શ્રીજી મહારાજ પેલો ખરડો કરતા હતા, કોઈક 2000 નોંધાવતા હશે, 5000 નોંધાવતા હશે, અને બધા આવી રીતે નોંધાવતા હતા. એમાં પેલા દુબળી ભટ્ટ સંકોચ પામતા હતા કે મારે કઈ રીતે મારી સેવા લખાવવી, કારણ કે એની પાસે તો કંઈ હતું નહીં. પણ મહારાજે એનો ભાવ જોઈ લીધો.
ભગવાન છે ને ભાવના ભૂખ્યા છે. નિષ્કુળાનંદ સ્વામીએ ગાયું છે, સખી ભૂધર ભૂખ્યો છે ભાવનો. એક પદની અંદર સુરદાસ પણ બહુ સુંદર પદ એમણે લખેલું છે, સબસે ઊંચી પ્રેમ સગાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ, दुर्योधन को मेवा त्यागो, दुर्योधन को मेवा त्यागो, साग विदुर घर पाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे प्रेम सगाई. સબસે ઊંચી પ્રેમ સગાઈ. ભગવાન ખરેખર ભાવના ભૂખ્યા છે. જે ભાવે કરીને થોડું ઘણું પણ ભગવાનને આપે ને તો ભગવાન જાજુ એને માની લેતા હોય છે. તો આજે રણછોડ ભગત, દુબળી ભટ્ટ, એ દુબળી ભટ્ટે પોતાની પેલી પાઘડી છોડી અને એ ખોલીને એની અંદર 13 દોકડા હતા. હવે 13 દોકડાનું તો કાંઈ ના આવે, એ જમાનામાં એને આવે તો આજે તો શું આવે. 13 દોકડા એમણે એ મહારાજને અર્પણ કર્યા. તો મહારાજ એટલા રાજી થઈ ગયા. જે શ્રીજી મહારાજે પેલા 10,000 ભેટ કોકે નોંધાવી હશે, 5,000 નોંધાવી હશે અને જય નહોતી બોલાવી, દુબળી ભટ્ટના 13 દોકડા જોઈને જય બોલાવી કે ગોપીનાથ મહારાજની જય. બધાને આશ્ચર્ય થયું. મહારાજ તમે તો જાણે મંદિર બંધાઈ ગયું હોય, ડંકો વાગી ગયો હોય, આરતી ઉતરી ગઈ હોય, એ રીતની તમે તો આ જય બોલાવી. મહારાજે કહ્યું બોલાવીએ ને. આણે પોતાની સંપૂર્ણ મૂડી આપી દીધી. એની પાસે ખાલી 13 દોકડા હતા, જે ગણો એ સંપત્તિ, 100% સંપત્તિ આપી દીધી. આપણે ખાલી 10મો ભાગ આપીએ ને તો પણ ભગવાનને સંત એટલા રાજી થાય કે ના પૂછો ને વાત. ઘણીવાર હરિભક્તો ફરિયાદ કરતા હોય, સ્વામી દેશકાળ સારા નથી. પણ દેશકાળ સારા નથી એનું કારણ આપણે ચોખ્ખો ધર્માદો નથી કાઢતા એ પણ હોય છે. ઘણીવાર એવું પણ કારણ હોય છે. ગુણાતીતાનંદ સ્વામીના પ્રસંગમાં, ગુણાતીતાનંદ સ્વામીના જીવનચરિત્રમાં એક પ્રસંગ આવે છે જસા ગોરનો. થાણા ગાલોલ કરીને ગામ, એની અંદર પોતે રહેતા હતા, એને રસ્તાનું ગામ. બધા સંતો હરિભક્તો જુનાગઢ જતા હોય વડતાલથી, અથવા તો જુનાગઢથી વડતાલ જતા હોય, તો રસ્તામાં આ ગામ આવે. હવે ગુણાતીતાનંદ સ્વામી એકવાર ત્યાં આગળ આવ્યા અને જસાગોર એ દેખાયા નહીં. એટલે સ્વામીએ પૂછ્યું જસાગોર ગયા ક્યાં? એટલે પછી હરિભક્તો બીજા બોલાવી લાવ્યા એમને. અને પછી એમને બોલાવ્યા ગુણાતીતાનંદ સ્વામી, કેમ તમે દેખાતા નથી? જુનાગઢ મંદિરે પણ તમે આવતા નથી. એટલે એમણે સ્વામીને કહ્યું કે સ્વામી શું કરું, મારો વ્યવહાર સારો નથી, 2 પાંદડે થવાતું નથી, તમે કંઈક કૃપા કરો તો આવી રીતે કંઈક વ્યવહાર સુધરે. સ્વામીએ કહ્યું કે તમે જુઓ, એક તો સમય ઉત્સવે આવતા નથી અને ચોખ્ખો ધર્માદો તમે કાઢતા નથી, એને લઈને તમારી આ પરિસ્થિતિ છે. તમે એક સમાગમમાં આવતા નથી અને ચોખ્ખો ધર્માદો કાઢતા નથી. આ 2 કારણ સ્વામીએ બતાવ્યા. પછી એનો વ્યવહાર સુધરે એના માટે ગુણાતીતાનંદ સ્વામીએ શું કહ્યું, તમારી પાસે ઘરમાં પાણકોરું છે, પાણકોરું એટલે કે વસ્ત્રનો પ્રકાર છે કાપડનો, એ લઈ આવો. એટલે સ્વામીએ પાણકોરું મગાવ્યું અને સાથે અનાજ કેટલું છે પૂછ્યું. એમણે કહ્યું કે સ્વામી 2 માપ જેટલું અનાજ છે. માપ એટલે હશે એ જમાનામાં કંઈક માપવાનું. એટલે એ પ્રમાણે એમણે વાત કરી. એટલે પછી ગુણાતીતાનંદ સ્વામીના વચને સ્વામીએ થોડુંક અનાજ પણ મગાવ્યું. એટલે સ્વામીના વચને થોડું અનાજ લઈ આવ્યા. સંતોએ રસોઈ કરીને જમ્યા અને પેલું પાણકોરું એ થોડુંક લઈ આવ્યા. સ્વામીએ બધું કંઈ નથી માગી લીધું, થોડુંક જ માગ્યું હતું સ્વામીએ. પછી સ્વામીએ કહ્યું કે આના અમે ગણનાને બધું બનાવશું. એમ કરીને સ્વામીએ થોડુંક વસ્ત્ર કાપીને લીધું ને બાકીનું એમને આપ્યું. પછી એમની વાડીએ પણ સ્વામી ગયા અને સ્વામીએ કહ્યું કે આ તો સોના જેવી જમીન છે, તમે 18 ગણું અહીંયા વાવજો. એવી બધી વાત પણ સ્વામીએ શિખામણ પણ આપી. અને સાથે સાથે સ્વામીએ કહ્યું કે ચોખ્ખો ધર્માદો કાઢજો તો જ તમારા દેશકાળ સારા થશે. કારણ કે જે ભગવાનનો ભાગ એ તો આપણે આપવાનો જ હોય ને. એટલે આ તો ચોખ્ખા ધર્માદાની વાત નથી, તમારા માટે તો વિશેષ આનંદનો પ્રસંગ કહેવાય કે આટલું સરસ મંદિર જેની સેવા એ આપણને મળી છે. શ્રીજી મહારાજે મધ્યના 59માં વચનામૃતમાં તો એવી વાત કરી કે આવી સેવા તો ભવ બ્રહ્માદિક દેવને પણ મળતી નથી. મોટા મોટા દેવો પણ ઈચ્છે છે. જે મુક્તાનંદ સ્વામી એમના ભજનમાં ગાયું છે ને કે દાસી થઈ રહેજે તું દીન દયાળની, નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો, ભવ બ્રહ્માદિકને નિશ્ચય મળતી
પુરુષોત્તમ પાસે બેઠાની જાગે જો, સાંભળ બેની હરી દિશાની નીતડી. ભવ બ્રહ્માદિક ને નિશ્ચય મળતી નથી, પુરુષોત્તમ પાસે બેઠાની જાગે જો. તો આપણને તો સાક્ષાત અક્ષરધામ જે પ્રમુખ સ્વામી મહારાજ એનો સાક્ષાત યોગ થયો છે ને એમની સેવા મળી છે. તો એમની સેવા જેવા તેવાને મળતી જ નથી. એક સાથે જાહેરાત કરી દઈએ અહીંયા વચ્ચે, એક મારુતિ ઝેન છે G76730, એ જેની હોય એની સાઈડ લાઇટ ચાલુ છે, તો અત્યારે જ જઈને સાઈડ લાઇટ બંધ કરી આવશે. તો આપણને આ કેટલી મોટી સેવા મળી છે. આજે તમે બહારના સંપ્રદાયોની ઇતર ધર્મોની અંદર જુઓ ને તો એ લોકોને પણ સેવાનો એટલો બધો મહિમા હોય છે કે ના પૂછો ને વાત. આજે શીખ ધર્મમાં તમે જુઓ તો શીખ ધર્મની અંદર પણ ત્યાં આગળ મોટા મોટા પ્રધાનો કે પ્રેસિડન્ટ જે હોય, આપણે એક સમયના પ્રેસિડન્ટ હતા પેલા ઝૈલ સિંઘ, તો એ પણ ત્યાં આગળ ગુરુદ્વારાની અંદર બૂટ ચંપલ સાચવવા માટે જતા હતા, બૂટ પોલિશ કરવા માટે. બીજા એક બુટ્ટા સિંહનો પણ પ્રસંગ આવો છે. તો આપણને જોવા મળે છે કે આવા એ લોકોના ધર્મની અંદર પણ સેવાનો કેટલો બધો મહિમા હોય છે. અને આપણને પણ મોટા માણસની કંઈ સેવા મળે ને તો પણ ઘણીવાર કોલર ઊંચા કરીને આપણે ફરીએ. 1985નો આપણો સમયો થયો તો ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી ઉત્સવ અમદાવાદની અંદર, અને એ વખતે મેં હમણાં ઝૈલસિંહની વાત કરીને એ વખતે એ પ્રેસિડન્ટ હતા ભારતના, અને એ પધાર્યા હતા અને એક્ઝેક્ટ 12 વાગે આવ્યા હતા બપોરે. 12 ગાડીઓ હતી અને 12 વાગે એ લોકો આવ્યા હતા. એટલે 12નો આંકડો પણ સરદારજી સાથે વિશેષ ફિટ થયેલો હોય છે, એ પણ આપણને જોવા મળે સાથે સાથે. અને સરદારજી જ્યારે આવ્યા અને એ વખતે પહેલાં તો ત્યાં જે આપણું નગર હતું એમાં ઠાકોરજીના દર્શને એમને લઈ જવાના હતા, પછી સભાની અંદર લઈ જવાના હતા, નગરને બધું બતાવવાનું હતું. જેવા ઠાકોરજીના દર્શને જાય ત્યાં ખુરશી એમના માટે રાખી હતી. એટલે ખુરશીમાં બેસીને એમના બૂટ ઉતારે અને એમના બૂટ સાચવવાની સેવા આપણે એક યુવકને સોંપી હતી. અને પછી એ દર્શન કરીને આવે એટલે પાછા બૂટ પહેરાવી દેવાના. એટલી સેવા એને સોંપવામાં આવી હતી. તો એટલી સેવા એને મળીને, એ સેવા કરી તો એમાં કોલર ઊંચા કરીને ફરે કે આમ મેં કોની સેવા કરી છે, ઝૈલસિંહની સેવા મને મળી, ભારતના રાષ્ટ્રપતિની સેવા મને મળી. એટલે એનો પણ કાંટો હોય છે ને. જોગી બાપા પણ પેલી વાત કરે છે ને, પેલો 2 ગામનો ગરાસિયો, 2 સાંતીનો ગરાસિયો, 2 ગામ કે 2 સાંતી એવું કંઈક, 2 સાંતીનો ગરાસિયો યોગીજી મહારાજ વાત કરે છે. અને ભાવનગરના દરબાર વજયસિંહ બાપુ એના દરબારની અંદર પહોંચ્યો અને વજયસિંહ બાપુનો પેલો હોકો, હવે હોકો પહેલી ફૂંક કોની વાગે એમાં? વજયસિંહ બાપુની. પછી જે 40-50 ગામના જે ગરાસિયા હોય એની પાસે જાય, એમાંથી ફરતો ફરતો જે 20-25 ગામનો હોય, ગામના જેટલા હોય 2-5 હોય તો એની એ ફૂંક મારે. એમ કરીને પછી 5-10 ગામના હોય, પછી 2-4 ગામના હોય. છેક છેલ્લો વારો આ 2 સાંતીનો જે ગરાસિયો હતો એનો આવે. આગળ તો બીજા 40-50 જણની એંઠી ફૂંક પેલી થઈ ગઈ હશે, એંઠી પેલી જે એંઠો થઈ ગયો હશે પેલો હોકો, અને એણે ખાલી ફૂંક મારી એમાં તો એને કાંટો ચડી ગયો, જે કાંટો ચડી ગયો. આપણે આમ યોગીજી મહારાજનું નિરૂપણ સાંભળીને આમ યોગીજી મહારાજનું આખું મોઢું ભરાઈ જાય છે આમ વાત કરતા, અને આખું બહુ સરસ યોગી બાપા લડાવે છે. તો એનો પણ કાંટો ચડી જતો હોય છે કે કોની ફૂંક મને મળી. તો એ જ શ્રીજી મહારાજ આપણને સમજાવે છે કે આપણને પણ કોની આ સેવા પ્રાપ્ત થઈ છે એ આપણને ઘણીવાર સમજાતું નથી. જો એ મહિમા સમજાય ને તો પછી એ આપણને લાગે કે આપણા ભાગ્યનો પાર નથી. એટલી મોટી સેવા આપણને કૃપા કરીને એ આપે છે કે આપણે વિચાર કરીએ આપણી કોઈ લાયકાત નથી. પ્રમુખ સ્વામી મહારાજ ખાલી ચપટીમાં ધારે ને પોતે આખું મંદિર ઊભું કરી શકે એમ છે. શાસ્ત્રીજી મહારાજે આખું સોનાનું મંદિર બતાવ્યું હતું. કોને? આપણા જે વખતના નિષ્ઠાવાન હરિભગત આણંદના મોતી ભગવાનદાસ. એ મોતી ભગવાનદાસને આખું સારંગપુરનું જે મંદિર છે ને, અમે જ્યાં રહીએ છીએ તો કેટલું મોટું મંદિર છે. હમણાં એની હાઇટ અમે મપાવી, કારણ કે બધાને પ્રશ્ન હતો અત્યાર સુધી એની હાઇટ કેટલી છે, તો 95 ફૂટ જેટલી હાઇટ છે સારંગપુર મંદિરની. એ 95 ફૂટનું આખું આટલું મોટું મંદિર, 3 માળનું મંદિર શાસ્ત્રીજી મહારાજે એ જમાનામાં બાંધ્યું છે, જેમાં ન મળે નાણાં, પાણા કે દાણા કે માણા પણ નહીં. માણા એટલે કે માણસ નહીં. હવે એ સમયમાં આવું મંદિર બાંધ્યું ને એ સમયમાં અત્યારે જે આપણે અક્ષરધામ બાંધીએ છીએ ને એ અક્ષરધામ તુલ્ય જ ગણાય. જે શાસ્ત્રીજી મહારાજે સારંગપુરનું ને ગઢડાનું આખું આરસનું બાંધ્યું છે ટેકરા ઉપર, એ સમયના અક્ષરધામ જ ગણી લો. એ જરાય એના કરતાં ઓછું ના કહેવાય. એ રીતે શાસ્ત્રીજી મહારાજે બાંધ્યું છે.
પણ એ મંદિર હજી સારંગપુરનું બંધાયું નહોતું અને મોતી ભગવાનદાસને શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે તમે એનું કીર્તન બનાવો. મંદિર બંધાયું ના હોય ને કે મંદિરનું વર્ણન કરતું કીર્તન કેવી રીતે બનાવવું? એટલે મોતી ભગવાનદાસે શાસ્ત્રી મહારાજને આ મૂંઝવણ કહી. શાસ્ત્રીજી મહારાજે એમને આખું મંદિર સોનાનું બતાવ્યું, આખું સારંગપુરનું મંદિર. તો આ સત્પુરુષો તો આટલા સમર્થ છે, પણ એમણે આપણને પસંદ કર્યા છે. જે વી આર ધ ચોઝન વન્સ, કે આ લોકો કહે છે ને જ્યુઝ બધા યહૂદી, કે અમે જ સિલેક્ટેડ છીએ, કે અમે ભગવાને અમને પસંદ કર્યા છે. એટલે યહૂદી હોવાપણાનું એ લોકોને એટલું બધું ગૌરવ હોય છે. તો આપણને પણ હરિભક્ત તરીકે કે એમના આશ્રિત તરીકે શ્રીજી મહારાજે કે પ્રમુખ સ્વામી મહારાજે આપણને જે પસંદ કર્યા છે ને, એ ખરેખર આપણા અતિશય મોટા ભાગ્ય છે. બાકી પ્રમુખ સ્વામી મહારાજ કોઈ મોટા માણસને સત્સંગ કરાવી દે, આજે બિલ ગેટ્સ જેવા હોય કે આપણા મુકેશ અંબાણી જેવા હોય, એને સત્સંગ કરાવી દે તો BAPSનું એક શું, આ નડિયાદનું મંદિર નહીં, દુનિયાના બધા મંદિર પૂરા થઈ જાય. દુનિયાના જેટલા આપણા મંદિરો છે બધાના બાંધકામ એક જ વ્યક્તિ પૂરા કરી શકે, જો પ્રમુખ સ્વામી મહારાજ ધારે તો. પણ એવું એ કરાવતા નથી. નાનામાં નાના હરિભક્તની પણ સેવા એમને લેવી છે, કે જેથી દરેકને આ લાભ મળે, દરેકને મંદિર પોતાનું મનાય, મંદિરની સાથે આત્મીયતા થાય અને સાથે સાથે સત્સંગનો પણ હોંશે હોંશે બધા લાભ લે. આ મારું છે એવું મનાવવું જોઈએ ને, એ દરેકને એવું મનાય. એના માટે પ્રમુખ સ્વામી મહારાજ આ રીતે પોતે એ બધાની સેવા એ લે છે. તો ટૂંકમાં અહીંયા સમજવાનું એ કે આપણે બીજી વાત ઉપર ગયા, પણ આ રીતે જે કંઈ આપણને સેવા મળતી હોય છે, તો એ સેવા પણ એ આપણા એ બહુ મોટા ભાગ્ય હોય છે. તો અહીંયા નીલકંઠ વર્ણિની આપણે વાત કરતા હતા. નીલકંઠ વર્ણિને સામે ચાલીને આ બધું પ્રાપ્ત થતું હતું, પણ નીલકંઠ વર્ણિ પોતે એની અંદર લલચાયા નથી. પાછી નીલકંઠ વર્ણિની તો યુવાવસ્થા હતી ને બધું મળતું હતું. એક સંસ્કૃતની અંદર શ્લોક છે, યૌવનમ ધન સંપત્તિ પ્રભુત્વમ અવિવેકિતા એકૈકમ અપ્યનર્થાય કિમુ યત્ર ચતુષ્ટયમ. એક તો યુવાની હોય, પછી બીજી વાત કરી ધન સંપત્તિ હોય પોતાની પાસે, મબલખ ધન સંપત્તિ હોય. યૌવનમ ધન સંપત્તિ પ્રભુત્વ એટલે કે સત્તા હોય, અને અવિવેકી પણ હોય. આ ચારમાંથી એક પણ જો હોય ને તો પણ એ અનર્થ માટે પૂરતું છે. ચારમાંથી એક તો યુવાની, ધન સંપત્તિ, સત્તા અને અવિવેકી પણ. આ ચારમાંથી એક પણ હોય તો પણ એ અનર્થ માટે પૂરતું છે. કોની જેમ? તેના માટે બીજો શ્લોક આપણે સમજીએ. મર્કટસ્ય સુરાપાનમ તસ્ય વૃશ્ચિક દંશનમ તન્મધ્યે ભૂત સંચારો યદ્વા તદ્વા ભવિષ્યતિ. એક તો વાંદરું હોય. વાંદરું કેવું સ્વભાવે કરીને અતિશય ચંચળ, પોતે જ ચંચળ છે, એ જ અનર્થ સર્જવા માટે પૂરતું છે. એક તો વાંદરું હોય, એને પાછું સુરાપાન કરાવવામાં આવે, એને દારૂ પીવડાવવામાં આવે, તો પછી શું થાય? અને એટલું જ નહીં, તસ્ય વૃશ્ચિક દંશનમ, એને પાછો વીંછી કરડે તો આમ શું થાય ભગવાન જાણે. અને એની અંદર હજી ચોથી વસ્તુ, ભૂતનો પ્રવેશ થાય, એટલે તો પછી તો વાત જ થાય નહીં. આ ચાર વસ્તુ ભેગી થાય તો યદ્વા તદ્વા ભવિષ્યથી, ભગવાન જાણે શું થાય. હવે જુઓ નીલકંઠ વર્ણિ. નીલકંઠ વર્ણિને યુવાની છે, યુવાનીની અંદર જ આટલી બધી સંપત્તિ મળે છે. 1 લાખ રૂપિયાની આવકનો આખો મઠ એ સામે ચાલીને પ્રાપ્ત થાય છે. પ્રભુત્વ, સત્તા મળે છે. પેલા બાવાજી કે હું તમારો શિષ્ય ને મારો બહુ મોટો શિષ્યગણ છે, અમે બધા જ તમારા શિષ્યો. કેટલી મોટી સત્તા કહેવાય આટલી નાની ઉંમરમાં. હજી તો 11 વર્ષની ઉંમર છે, 11 વર્ષથી વધારે એમની ઉંમર પણ થઈ નથી. આટલી નાની ઉંમરમાં આટલી બધી સત્તા મળી જાય, પણ તેમ છતાં પણ નીલકંઠ વર્ણિ પોતે ચલાયમાન થતા નથી. તો એ આપણને બતાવે છે કે પોતે કઈ કક્ષાએ એમનું જીવન છે, ને આપણને પણ પોતાના જીવન દ્વારા આ ઉપદેશ એ સમજાવે છે કે આપણે પણ આ બધાની અંદર ચલાયમાન થવાનું હોતું નથી. એવી કોણ વસ્તુ છે આ ભૂમાં જેમાં લોભે છે લોભ્યા પ્રભુમાં. જે ભગવાનની અંદર જ ખરેખર લોભાયા હોય તો એને દુનિયાની કોઈ વસ્તુ એ લલચાવી શકે એમ નથી હોતી. એ નીલકંઠ વર્ણિના જીવન દ્વારા આપણને સમજવા મળે છે. વર્તમાન કાળે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણને આની આ જ વસ્તુ જોવા મળે છે. દેશ પરદેશ બધે જ વિચરણ કરે છે પ્રમુખ સ્વામી મહારાજ. કોઈ પણ વસ્તુની અંદર પોતે બંધાતા નથી. નહીં તો આપણે બધા બંધાઈ જઈએ કે મને આવી વસ્તુ જ જોઈએ, આવી વસ્તુ ના હોય તો ના ફાવે. પ્રમુખ સ્વામી મહારાજને એક કરતાં સારી ગાડીઓ
એ બધા હરિભક્તો આપવા તૈયાર છે. અમે 2004ની સાલમાં ત્યાં ગયા હતા અમેરિકામાં, તો આપણે પેલા જયમીન ને બધા યુવકો છે એ વખતે BMW જે લેટેસ્ટ એ વખતનું જે વર્ઝન હશે BMWનું, એ BMW કાર એની અંદર બાપાને લઈ જતા હતા. તો સ્વામીને પૂછ્યું, સ્વામી આપને ફાવ્યું? સ્વામી કહ્યું અમને તો બધું ફાવે જ છે. સ્વામીને કહ્યું પેલા યુવકોએ કે આ કાર આપને ભેટ આપવી છે. સ્વામીએ કહ્યું કે અમારી પાસે છે જ, અમારે કંઈ બીજી કંઈ જોતી નથી. કોઈ કારનું પણ એમને બંધન નથી. રિક્ષાની અંદર એમણે પધરામણીઓ કરેલી છે, મેટાડોરની અંદર પણ એમણે વિચરણ કરેલું છે. સાવ સામાન્યમાં સામાન્ય હરિભગતની જે મોટર હોય એ બધાની અંદર એમણે વિચરણ કરેલું છે. એ વિચરણ ક્યારે પાછું સારી ગાડીઓએ મૂકીને, થોડા વર્ષો પહેલાંનો પ્રસંગ છે, પ્રમુખ નારાયણ શરણ સ્વામી આ પ્રસંગ કહે છે. સ્વામી બાપા લગભગ બોરસદ બાજુ ગયા હતા પધરામણીમાં, ને એક હરિભક્તે કહ્યું કે સ્વામી મારી ગાડી છે, મારે પ્રસાદીની કરવી છે, તો આપ એની અંદર બિરાજો. તો સ્વામી બાપાએ એ વખતે સંતોને વાત કરી, સેવક સંતોને, કે આપણે મારા માટે બીજી ગાડી આવવાની છે, ઠાકોરજીને તમે મર્સિડીઝમાં મોકલી દો. અને પછી મર્સિડીઝમાં ઠાકોરજીને મોકલી દીધા પાછા બોચાસણ મંદિરે. અને બધા સેવક સંતો રાહ જોતા હતા કે સ્વામી માટે કંઈક સારી ગાડી આવવાની હશે. પણ જોયું તો મેટાડોર આવી. અને મેટાડોર, કે આ મેટાડોર? સ્વામીએ કહ્યું કે હા, એમાં શું વાંધો છે? પેલા હરિભક્તોએ બેસવાનું કહ્યું, સ્વામી બેસી ગયા, પ્રેમથી બેઠા. હવે જુઓ, બીજા મહાત્માઓ બંધન થઈ જતું હોય છે. કાર પણ સારી જોઈએ, પોતાના સ્ટેટસનો સવાલ છે. જેવી તેવી કારમાં હું બેસું નહીં. લગભગ 1992ના સમયની વાત છે. એ વખતે યોગી શતાબ્દીનો ઉત્સવ ગાંધીનગર ખાતે ઉજવાયો હતો, જે વખતે આપણે અક્ષરધામનું પણ ઉદ્ઘાટન કર્યું. અને એ વખતે ઘણા બધા મહાનુભાવો આવતા હતા, મહાત્માઓ આવતા હતા. મહાત્માઓ એરપોર્ટ ઉપર આવે તો એને લેવા માટે મર્સિડીઝની વ્યવસ્થા રાખી હતી. તો એમાં એક મહાત્મા માટે મર્સિડીઝ ગઈ હતી લેવા માટે, અને મહાત્માને લઈને એ આવી અને મહાત્માનો જે ઉતારો હતો ત્યાં એમને છોડી દીધા. પછી બીજા દિવસે બન્યું એવું, બીજા કોઈક મહાનુભાવ આવવાના હતા, એટલે એની એ જ મર્સિડીઝ એ બીજા મહાનુભાવને લેવા માટે ગઈ. એટલે પહેલાં મહાત્માને લેવા માટે કોઈક બીજી ગાડી ગઈ, સારી જ કક્ષાની ગાડી હતી, પણ મર્સિડીઝ કરતાં કંઈક જુદી. એટલે એ જમાના પ્રમાણે આજથી 20 વર્ષ પહેલાંની વાત કરું છું, જે આપણી અહીંની દેશની સારી ગાડીઓ એ મોકલી, તો મહાત્માએ તરત જ કહ્યું કે આપની મર્સિડીઝ કિધર ગઈ. હવે આપની મર્સિડીઝ કિધર ગઈ. પછી જે સાથે યુવકોને બધા હતા એમણે સમજાવ્યું કે એ તો બીજા મહાનુભાવ આવવાના છે, એને લેવા માટે ગઈ છે. તો હમ મર્સિડીઝ આએગી તभी જાએંગે, અમે કોઈ ઉતાવળી નહીં, અમને કોઈ ઉતાવળ નથી. સારું, ત્યારે પછી બેઠા રહ્યા થોડી વાર, પછી મર્સિડીઝ આવી, પછી પોતે સીધા આવ્યા. તો ગાડીનું પણ બંધન થઈ જતું હોય છે. પ્રમુખ સ્વામી મહારાજને કોઈ પણ વસ્તુનું બંધન એ થતું નથી. પ્રમુખ સ્વામી મહારાજ દેશ પરદેશ ફરે છે, કોઈ સ્થાનનું બંધન નથી. બાકી આટલું સરસ દિલ્હીનું અક્ષરધામ બાંધ્યું હોય, કોઈને એમ જવાનું મન થાય? અમને ખસવાનું મન નહોતું થતું. ઉદ્ઘાટન થયું ત્યારે આપણને એમ થાય કે હજી થોડા 2-5 દિવસ વધારે રહીએ તો અમને એમ એ રીતનો વિચાર આવી જાય. પ્રમુખ સ્વામી મહારાજને કોઈ સ્થાનનું બંધન નથી. જ્યારે પ્રિન્સ ચાર્લ્સ છે એના બાપુજી, જેનું નામ શું છે ખ્યાલ નથી મને, ભૂલી ગયો, આ પ્રિન્સ ફિલિપ્સ લગભગ અહીંયા આવ્યા હતા અને આપણા ગાંધીનગર અક્ષરધામની મુલાકાતે. અને એ વખતે એમણે પહેલો જ પ્રશ્ન પૂછ્યો કે પ્રમુખ સ્વામી મહારાજ ક્યાં છે, કે આના જે બનાવનારા. એટલે સંતોએ કહ્યું કે એ તો ફરતા રહે છે, એને એમ કે અહીંયા જ રહેતા હશે. એણે તો ખાલી લંડનનું મંદિર જોયું હતું, પછી આ મંદિર એમણે જોયું. એ વખતે દિલ્હીનું અક્ષરધામ હતું નહીં. એટલે એને તો આટલું સરસ સ્થાન છે અને પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા રહેતા નથી. સંતોએ કહ્યું કે એ તો સતત વિચરતા જ રહે છે, એમના માટે કોઈ એક સ્થાન નિશ્ચિત છે જ નહીં. એટલું બધું આશ્ચર્ય થયું કે ના પૂછો ને વાત. બાકી તો આટલું સરસ સ્થાન હોય ને તો ભલભલાને એ ત્યાં જ રહેવાનું મન થઈ જાય. તો કોઈ સ્થાનનું પણ બંધન નથી, કોઈ વ્યક્તિનું પણ બંધન નથી કે મારે સેવામાં બસ આ જ જોઈએ, આ જ વ્યક્તિ મારી સેવા કરે, એવું પણ બંધન પ્રમુખ સ્વામી મહારાજને નથી. તો આ બધી જ વસ્તુ આપણને જોવા મળે છે કે દેશ વિદેશ બધે જ જાય છે, પણ ક્યાંય એ પ્રમુખ સ્વામી મહારાજ પોતે એ લોભાતા નથી. અને આગળ પણ આપણી ગુણાતીત ગુરુ પરંપરામાં જોઈએ તો સામે ચાલીને બધું પ્રાપ્ત થતું હોય તેમ છતાં પણ એ લોકો એ લોભાયા નથી. જેમ ભગતજી મહારાજનો પ્રસંગ એ આપણે સાંભળીએ છીએ, એનું ખૂબ જ સુંદર એક ભજન છે જે લગભગ સારંગપુરની અંદર હોળીના દિવસે સંતો ગાતા હોય છે ભગતજી મહારાજના જન્મોત્સવની સભામાં.
કે માગો માગો ભગતજી આજ, માગો માગો ભગતજી આજ, જે જે માગો તે દઈએ. માગો માગો ભગતજી આજ, માગો માગો ભગતજી આજ, જે જે માગો તે દઈએ. તમે બહુ સેવાના કરનાર, તમે બહુ સેવાના કરનાર, તમ પર રાજી અમે છીએ. સાધુ થઈશું આપશે એમ ધારશો મનમાં નહીં. શ્રીજી અમારું માનશે, નવ રાખશો સંશય કંઈ. હે મળશે જગનો સુખ ભંડાર, મળશે જગનો સુખ ભંડાર, અભય વચન કહીએ. હે માગો માગો ભગતજી આજ, માગો માગો ભગતજી આજ, તમ પર રાજી અમે છીએ. ભગતજી મહારાજે જે રીતે ગુણાતીતાનંદ સ્વામીને સેવા કરી, એવું કહેવાય કે ગુણાતીતાનંદ સ્વામીની જીભ વળીને એમ ભગતજી મહારાજનો દેહ વળ્યો. તો સ્વામી પણ એમના ઉપર એટલા બધા પ્રસન્ન થઈ ગયા કે સ્વામીએ કહ્યું કે માગો માગો ભગતજી આજ, જે માગો તે અમે તમને દઈએ. અને સાથે સાથે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે તમે સાધુ થઈ શું આપશે એમ ધારશો મનમાં નહીં. એવું તમે મનમાં ના ધારતા કે સાધુની પાસે શું હોય, શું આપણને આપે. પણ શ્રીજી અમારું માનશે. શ્રીજી મહારાજ પણ આ સંતનું કયું કરે છે, એટલે તમે કોઈ પણ પ્રકારનો સંશય રાખ્યા વગર એ માગજો. અને ગુણાતીતાનંદ સ્વામીએ સામે ચાલીને એને કહ્યું કે પ્રાગજી તું ઘરે જા. એ પોતે મંદિરની અંદર રહેતા હતા, પણ તું ઘરે જા અને ત્યાં અહીંથી તું મુંબઈ જજે અને તને 60,000 રૂપિયા મળશે. કેટલું મોટું પ્રલોભન કહેવાય. 60,000 રૂપિયા એ જમાનામાં, આજથી 200 વર્ષ પહેલાં 60,000 એટલે કેટલા બધા થાય, કરોડોપતિ કહેવાય આજના જમાના પ્રમાણે. હવે આવી આમ લાલચ એ પણ પાછા ગુણાતીતાનંદ સ્વામી આપે છે. ને અધૂરામાં પૂરું બીજું શું આપે છે કે હજી હું તને વર આપું છું, તારો અંતકાળ આવશે ત્યારે હું તને ધામમાં તેડવા આવીશ, પછી બીજું શું જોઈએ. આપણે તો કહીએ ઓ ન્યાલ થઈ ગયા, આ લોકનું ને પરલોકનું બધું આપી દીધું ગુણાતીતાનંદ સ્વામીને, એટલે હવે બીજું કંઈ રહ્યું નથી. સ્વામી આપે બહુ કૃપા કરી, આપણે દંડવત કરીને પછી વિદાય થઈએ. બરાબર, 60,000 રૂપિયા જ દેખાય, પછી બીજું કાંઈ દેખાય નહીં, અક્ષરધામે ના દેખાય, એવી પરિસ્થિતિ થઈ જાય પછી તો. પણ ભગતજી મહારાજ કંઈક જુદી માટીના હતા. ભગતજી મહારાજે કેવી વાત કરી કે સ્વામી, ગોપાળાનંદ સ્વામીના સમાગમમાં હું 13 વર્ષ રહ્યો, આપના સમાગમમાં છેલ્લા 8 વર્ષથી છું, પણ ધન અને સ્ત્રીની અંદર એ સુખ છે એવી વાત મેં કોઈ દિવસ સાંભળી નથી. તમે મને આવી લાલચ આપો છો કે સંસારનું જે ક્ષણિક સુખ તે સુખ છે શાકામનું. રાજી થયા હો તો ગુરુજી જ્ઞાન દ્યો ગુરુ આપનું. હે મારો જીવ સત્સંગી થાય, મારો જીવ સત્સંગી થાય, પ્રભુની સમીપમાં રહીએ. હે માગો માગો ભગતજી આજ, માગો માગો ભગતજી આજ, જે માગો તે દઈએ. કે સંસારનું સુખ તો ક્ષણિક છે, અને જો તમે ખરેખર રાજી થયા હોય તો મારે આ સાંસારિક સુખ જોતું નથી. જે આપણે જોઈએ છે મહાબળવંત માયા તમારી પ્રાર્થના, એ પ્રાર્થનાની અંદર પણ ઉત્તર ગુજરાતના જે બાઈ હરિભક્તોએ શું માગ્યું કે દેશોમાં સંસારી સુખ, દેશોમાં પ્રભુ વાસ વિમુખ. દેશોમાં સંસારી સુખ. મહંત સ્વામી ઘણીવાર વાત કરે છે આના ઉપર, વિચાર કે તમે જો ખરેખર વિચાર કરીને માગતા હોય ને ભૂલમાં પણ આવું ના મગાય. દેશોમાં કેદી દેશોમાં સંસારી સુખ, ભૂલે પણ આપણે આવું માગીએ નહીં.
પણ આ તો એમને એમ બસ પેલું યંત્રવત માગણી કરી લેતા હોઈએ છીએ, ગાઈ લેતા હોઈએ છીએ મહાબળવંત માયા તમારી પ્રાર્થનાની અંદર. એટલે અહીંયા ભગતજી મહારાજે તો સામે ચાલીને ઠોકર મારી. 60,000 રૂપિયા મળતા હતા અને અંત સમય પાછું ગુણાતીતાનંદ સ્વામીએ તો કોલ જ આપ્યો હતો કે અક્ષરધામમાં હું તને તેડી જઈશ, પછી એનાથી વિશેષ શું બીજું જોઈએ. પણ એમણે વાત કરી કે તમ શરણમાં આવ્યો ગુરુજી, આપો મુझ મન માન તું, બીજી કશી આશા નથી, એક સુખ દ્યો ઘનશ્યામનું. તમે ગુરુ ક્યાંના છો વસનાર, તમે ગુરુ ક્યાંના છો વસનાર, તમાર ઘર ક્યાં ત્યાં જઈએ. હે માગો માગો ભગતજી આજ, માગો માગો ભગતજી આજ, જે જે માગો તે દઈએ. કે મને તો બીજી કશી જ આશા નથી, ભગતજી મહારાજ કહે છે ગુણાતીતાનંદ સ્વામીને. હું તમારા શરણમાં આવ્યો છું, આશરે આવ્યો છું, તો મારે તો બસ એક ભગવાનનું સુખ જોઈએ છે. આ સંસારનું સુખ મારે જોતું નથી. તમે ગુરુ ક્યાંના છો વસનાર, તમે ક્યાંના રહેનારા છો, તો બસ એ તમારું ઘર એ મને બતાડો, મારે તો ત્યાં જવું છે. તો આ ભગતજી મહારાજના જીવનમાં પણ આપણને એ જોવા મળે છે કે આટલી મોટી લાલચ એમણે સામે ચાલીને એ ઠુકરાવી દીધી છે. ભગવાનના જે ખરેખરા ભક્ત હોય કોઈ દિવસ આ લોકના સુખની અંદર બંધાયા જ નથી. આ લોકના સુખને એ લોકોએ સુખ જ માન્યું નથી. જ્યારે પ્રહલાદજીની પણ ભગવાને રક્ષા કરી, એના પિતા હિરણ્યકશિપુને ફાડી નાખ્યો, નરસિંહ રૂપ ધારણ કર્યું, સ્પેશિયલ અવતાર, આમ ચકલી સારું બ્રહ્માંડ બોળ્યું એવું આપણે કહી શકીએ. સ્પેશિયલ પ્રહલાદજીની રક્ષા માટે જ ભગવાને નરસિંહ અવતાર ધારણ કર્યો. થાંભલામાંથી પાછા પ્રગટ થયા. એ પણ અન્યથા કરતું શક્તિ કહેવાય ભગવાનની, બાકી થાંભલામાંથી કઈ રીતે પ્રગટ થાય. પણ થાંભલામાંથી પણ ભગવાન પ્રગટ થયા અને પ્રહલાદની રક્ષા કરી. પણ પ્રહલાદે પણ એ વખતે શું માગ્યું કે ભગવાન તમે આ દેહ, મારા દેહની રક્ષા કરી, એ તો રક્ષા હું માનતો જ નથી, કારણ કે દેહ તો એકવાર પડવાનો જ છે. તમે આજે રક્ષા કરી પણ કાલે એ દેહ તો પડવાનો જ છે. પણ અહમ ને મમત્વ થકી તમે મારી રક્ષા કરજો. તો આ માગતા આવડ્યું કહેવાય. તો આ આપણને સમજવા મળે છે કે ભગવાનના જે ખરેખરા ભક્ત, એને ભગવાન સિવાય બીજી કોઈ વસ્તુની અંદર માલ મનાયો નથી. ગમે તેટલી મોટી ઓફર એમને મળી હોય, પણ એ ઓફરની અંદર કોઈ દિવસ એ લોકો એ લલચાતા નથી. એવી જ રીતે સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને પણ એ મહારાજની પાસે આવ્યા. જ્યારે બ્રહ્માનંદ સ્વામીનું સવારે આખ્યાન ચાલે છે, એમાં પણ બધી વાતો આવી હતી. બ્રહ્માનંદ સ્વામી શ્રીજી મહારાજની પાસે આવ્યા, એક રાજવીને શોભે ને એવો ઠાઠમાઠ એમનો હતો. અત્યારે જેમ આપણે કહીએ જે અબજોપતિ શેઠિયા હોય ને મુંબઈના, તો એના જેવા બ્રહ્માનંદ સ્વામી હતા. એ જ્યારે આવ્યા, કેટલા બધા રાજા રજવાડાને રીઝવ્યા હતા અને બધા પુરસ્કાર એમણે પ્રાપ્ત કર્યા હતા. અને સાથે સાથે કેટલું બધી સંપત્તિ એમની પાસે હતી. 10,000 જેટલી પેલી દિવાનશાહી કોરી, અરે 22,000 રૂપિયાની દિવાનશાહી કોરી, 90,000 પેલી જામશાહી કોરી, અને સાથે સાથે કેટલા ઘરેણાં બધા જાત જાતના ને ભાત ભાતના. અને સાથે સાથે પાછા 16 ઘોડા. આજની તારીખે આપણે કહીએ તો સારી બ્રાન્ડની 16 ગાડીઓ હોય, એવી 16 ગાડીઓ એવું આપણે કહી શકીએ. 50 તો એમના સેવકો, ચાકરો. આટલું બધું મૂકીને મહારાજની પાસે આવ્યા હતા. અને પછી પોતે સાધુ થયા. અને જ્યારે સાધુ થયા એ વખતે એમના સંબંધીઓને ખબર પડી, એટલે એમના સંબંધીઓ એમને લેવા માટે આવ્યા. એમના માતા પિતા, પછી એમના મામા, અને એમને મનોમન વરી ચૂકેલી 2 કન્યાને પણ સાથે લાવ્યા હતા. અને જ્યારે એમની આગળ આ બધા આવ્યા, પહેલાં તો મહારાજની પાસે ગયા કે બ્રહ્માનંદ સ્વામીને પાછા મોકલો. મહારાજે કહ્યું કે અમે કંઈ બાંધી રાખ્યા નથી, એમને આવવું હોય તો આવે, તમારી સાથે છૂટું છે. એટલે એ વખતે પછી બ્રહ્માનંદ સ્વામીને મનાવવાના ઘણા બધા પ્રયત્નો કર્યા. લગભગ 10-11 દિવસ સુધી આ સમજાવટનું બધું ચાલ્યું. બ્રહ્માનંદ સ્વામી ટસથી મસ્ત થયા નહીં. એ વખતે એમના માતા પિતાએ કહ્યું કે આ તમારું સગપણ આ 2 કન્યાઓ સાથે નક્કી કરી રાખ્યું છે, એની સામે તો જુઓ, મનોમન તમને વરી ચૂકી છે. બ્રહ્માનંદ સ્વામીએ ગાયું કે રે સગપણ હરિવરનું સાચું, રે સગપણ હરિવરનું સાચું, બીજું સર્વે ક્ષણભંગુર કાચું, બીજું સર્વે
સાચું. રે સગ પણ હરિવરનું સાચું. એટલે આ બ્રહ્માનંદ સ્વામીના એક એક જે શબ્દો છે, રે શિર સાટે નટવર ને વરીએ, રે પાછા તે પગલાં નવ ભરીએ. એટલે આજની તારીખે પણ આપણને એની અંદરથી પ્રેરણા મળે એવા અદ્ભુત શબ્દો આ બ્રહ્માનંદ સ્વામી, આ બળના શબ્દો, શૂરવીરતાના ભાવના આવા કીર્તનો એમણે બનાવ્યા અને પોતાના સંબંધીઓને સંભળાવ્યા. છેવટે એ બધાએ પણ પોતાની હાર કબૂલી કે આ તો ખરેખર હવે વૈરાગ્યના રંગે રંગાયેલા છે, ચટકીનો વૈરાગ્ય નથી, એટલે પાછા આવશે નહીં. અને એ લોકો પછી પાછા જવા તૈયાર થયા. હવે એ જ વખતે ગાયકવાડ સરકારના અધિકારીઓ એ ત્યાં આગળ આવ્યા હતા અને એ લોકો આ બધું જ જોતા હતા, આખી લીલા, કે આટલો બધો ત્યાગ કરીને બ્રહ્માનંદ સ્વામી આવ્યા છે. અને જે અધિકારી આવ્યા હતા એ પણ ગાયકવાડ સરકારનો પત્ર લઈને આવ્યા હતા. એમની ઓફર હતી એ વખતે જે શ્રીમંત સરકાર હતા સયાજીરાવ ગાયકવાડ, એણે ઓફર મોકલી હતી આ લાડુદાનજીને, બ્રહ્માનંદ સ્વામીને, કે જો લાડુદાનજી અમારા વડોદરા રાજ્યની અંદર રાજ્ય કવિપદ શોભાવે તો 1 કરોડની આમદનીનો પગાર આપીએ. 200 વર્ષ પહેલાં 1 કરોડ રૂપિયા એટલે કેટલું કહેવાય. એટલું જ નહીં, એક વાડી એમને આપીએ, એક હાથી આપીએ, વડોદરા શહેરની અંદર મોટી હવેલી પણ એમને આપીએ અને 25 ગામનું પરગણું આપીએ. કેટલી મોટી ઓફર કહેવાય. પણ આ બધું ઠુકરાવીને બ્રહ્માનંદ સ્વામીએ જવાબ આપ્યો, મેં ઠાઠી મહારાજ કો હાજર હુકમ હજૂર, ગાયો જસ ગોવિંદ કો પાયો ધન ભરપૂર. મેં ઢાઢી મહારાજ કો, ઢાઢી એટલે એકદમ ગુલામ કહેવાય. હું તો હવે આ ભગવાન સ્વામિનારાયણનો ગુલામ છું, એટલે જે મુખે મેં પાન ચાવે આ મુખે કોલસા ચાવવા માગતો નથી. એટલે અધિકારીઓને એમણે સંભળાવી દીધું કે તમે જઈને શ્રીમંત સરકારને મારી વાત કહેજો કે મારી જે કદર કરી એ બદલ એમનો આભાર, પણ હવે હું રાજકવિ મટીને દેવકવિ બની ગયો છું, દેવ દરબારનો કવિ બની ગયો છું. એટલે અહીંયા ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છું, એમનો સાધુ છું. એમણે જે મારી કદર કરી એ બદલ હું આભાર માનું છું. અને સાથે સાથે મારા વતી એમને જય સ્વામિનારાયણ પણ કહેજો અને એક વિનંતી પણ કરજો કે એમને જ્યારે અનુકૂળતા આવે ત્યારે શ્રીજી મહારાજના દર્શને પધારે. તો સામે ચાલીને આટલું બધું પ્રાપ્ત થતું હતું, 2 કન્યા પ્રાપ્ત થતી હતી અને સાથે સાથે આ ગાયકવાડની આટલી મોટી ઓફર, આટલી ધન સંપત્તિ અને યશ ને બધું જ, પણ એ બધું જ ઠુકરાવીને બ્રહ્માનંદ સ્વામી એ શ્રીજી મહારાજની પાસે એ પોતે રહ્યા. તો જે ખરેખરા ભક્ત હોય, જેને સામે ચાલીને આટલું બધું મળતું હોય પણ તેમ છતાં પણ ઠુકરાવી દે, એનું નામ સાચો ત્યાગ. અને આ ત્યાગ ખાલી અમે ત્યાગીઓએ અમારે કરવાનો એવું નથી હોતું, ગૃહસ્થોએ પણ કરવાનો હોય છે. આજની તારીખે આપણા એવા ગૃહસ્થ સત્સંગી હરિભક્તો પણ છે કે જેના જીવનની અંદર પૈસો પ્રધાન થયો નથી. ત્યારે બધું આપી શકાય ને. અમારે ત્યાં સારંગપુરની બાજુમાં જ બોટાદ ગામ છે અને ત્યાંના ડૉક્ટર ધાનાણી, તમે બધા ઘણા બધાએ નામ સાંભળ્યું હશે. હવે હું જ્યારે સાધુ થયો એમની અક્ષર હોસ્પિટલ હતી 1992માં. હજી આજની તારીખે એનું એ જ નામની હોસ્પિટલ છે, પણ એમણે બીજાને વેચી દીધી છે. તો એ હોસ્પિટલ એ વખતે 1992માં, આજથી 20 વર્ષ પહેલાં, મહિનાની ₹1,00,000 રૂપિયાની પ્રેક્ટિસ બોટાદ જેવા શહેરમાં એમની હતી. ને આપણા કિરણભાઈ છે ને, ડૉક્ટર કિરણભાઈ મુંબઈના, જે પ્રમુખ સ્વામી મહારાજના ડૉક્ટર કહેવાય, સ્વામી બાપાનું સ્વાસ્થ્યનું બધું ધ્યાન એ રાખે છે. તો કિરણભાઈ એ વખતે વાત કરતા કે જો આના આ ડૉક્ટર મુંબઈમાં હોય તો કરોડ રૂપિયા પાડે. એટલે એટલા સ્કિલફુલ ડૉક્ટર ધાનાણી સાહેબ. અને પ્રમુખ સ્વામી મહારાજને એ વખતે ત્યાં બોટાદની અંદર જ એક જનરલ હોસ્પિટલ હતી, વડોદરિયા હોસ્પિટલ. એના બધા જે ટ્રસ્ટીઓ હતા બાપાને વિનંતી કરી કે આ હોસ્પિટલ તમે સંભાળો. અને સ્વામી બાપાએ હોસ્પિટલ લીધી. હવે એને ચલાવવી કેવી રીતે, એના માટે પણ જરૂર પડે ને કોઈક ચલાવનારની, ડૉક્ટરની જરૂર પડે. તો એ વખતે બધી જવાબદારી સ્વામીએ ધાનાણી સાહેબને એમના ઉપર નાખી. તો ધાનાણી સાહેબે પોતાની આ ધીકતી પ્રેક્ટિસ, ₹1,00,000 રૂપિયાના પગાર, ₹1,00,000 રૂપિયાની આખી જે આવક એ એમણે મૂકી દીધી અને સંપૂર્ણ નિઃશુલ્ક, સંપૂર્ણ સેવામાં આખી હોસ્પિટલ અત્યાર સુધી એમણે એ ચલાવી. હવે પોતે રિટાયર્ડ થયા અને અત્યારે તો પ્રમુખ સ્વામી મહારાજની જ સેવામાં એ પોતે છે. ત્યાં 24 કલાક બાપાની સાથે જ ત્યાં હોય છે નજીકમાં. તો આપણને જોવા મળે છે કે આવા હરિભક્તો આજની તારીખે આપણી પાસે છે કે જેમને એમના જીવનની અંદર પૈસો પ્રધાન થયો નથી. 1990ની અંદર પ્રમુખ સ્વામી મહારાજની જે 70મી જન્મજયંતિ સારંગપુરની અંદર ઉજવવામાં આવી. હવે સારંગપુરની તો શું ત્રેવડ,
ત્યાં તો સારંગપુરની કંઈ અમારી એવી આવક પણ નથી, બધું બાપા જ પૂરું કરે છે. અમે 200-300 સંતો રહીએ છીએ અને બીજા કેટલા બધો સ્ટાફને બધું ગણો, 500ની તો રસોઈ મંદિરની અંદર થાય. હવે કંઈ એવી આવક નથી, પ્રમુખ સ્વામી મહારાજ પૂરું કરે. તો જન્મ જયંતિ તો ક્યાંથી ઉજવાય સારંગપુર જેવાની અંદર? પણ એ સારંગપુરની અંદર જન્મ જયંતિ ઉજવવાનો સંકલ્પ આમનો કનુભાઈ ધાનાણીનો, ને એમણે આખી જન્મ જયંતિ ઉજવીને એ વખતે બોટાદ પ્રતિષ્ઠા કરવાની હતી. તો એમાં પણ એમનો સંકલ્પ કે પ્રમુખ સ્વામી મહારાજને સારંગપુરથી બોટાદ હેલિકોપ્ટરની અંદર લઈ જવા છે. તો આખી જન્મ જયંતિ પણ એમણે સ્પોન્સર કરી. પ્રમુખ સ્વામી મહારાજને હેલિકોપ્ટરમાં બોટાદ પણ પોતે એ લઈ ગયા. તો આ આપણને જોવા મળે છે કે આવા પણ હરિભક્તો છે કે આમ તને મને ધને સંપૂર્ણ એ સંસ્થાને માટે પોતે ઘસાયા હોય. બીજા પણ એક હરિભક્તની હમણાં ડૉક્ટર સ્વામીએ વાત કરી. હમણાં સારંગપુર પધાર્યા હતા ડૉક્ટર સ્વામી થોડા જ વખત પહેલાં, 1.5 મહિના પહેલાં. અને એ વખત એમણે વાત કરી આપણા શિકાગોની અંદર પેલા યશવંતભાઈ અમીન છે, આપણા બહુ આગળ પડતા હરિભક્ત છે શિકાગોની અંદર. અને યશવંતભાઈ અમીનનો દીકરો બીજલ એનું નામ. હવે બીજલને 3 જગ્યાએ નોકરીની ઓફર મળી હતી. એક જગ્યાએ કંઈક $2 લાખ જેટલો પગાર હતો, પછી શિકાગોની પાસે એ થોડુંક દૂર હતું. બીજી એક જગ્યાએ કંઈક જે શિકાગોની પાસે હતું, એટલે શિકાગોની અંદર જ કહી શકાય, એ 1.5 લાખની કંઈક એવી ઓફર હતી. અને ત્રીજી એક જગ્યાએ તો એવી ઓફર મળી કે જે આ 1.5 લાખની ઓફર હતી ને એના કરતાં $5 લાખ વધારે મળતા હતા. એટલે કંઈ 6.5 લાખ કે 7 લાખ જેટલી વાર્ષિક $7 લાખ એટલે બહુ સારો પગાર કહેવાય. એટલે એટલી એને ઓફર મળી સામે ચાલીને, પણ એણે જોયું કે એ જે ઓફર મળે છે મારે બહુ દૂર જવું પડશે, ત્યાં આગળ સત્સંગનો કોઈ યોગ નથી. એ ઓફર એણે પડતી મૂકી. મારે $7 લાખ જોતા નથી, મંદિરનો યોગ જોઈએ છે. તો શિકાગો મંદિરની નજીક જે એને મળતું હતું તો ત્યાં આગળ એણે નોકરી લીધી. કેટલી મોટી વાત કહેવાય. એટલે આવા પણ હરિભક્તો છે કે જેને સામે ચાલીને આવી ઓફર મળતી હોય પણ એણે ભગવાનને પોતાના જીવનની અંદર એ પ્રધાન રાખ્યા છે. આ ધનને પ્રધાન થવા દીધું એ નથી. તો નીલકંઠ વર્ણી પણ આપણને એમના વર્તન દ્વારા સમજાવવા માગે છે કે જે ખરેખરા ભક્ત હોય તો ભગવાન સિવાય આ લોકની સંપત્તિ કે કીર્તિ કે સત્તા એની અંદર પોતે એ કોઈ દિવસ લલચાતા નથી. તો આ રીતે જ્યારે નીલકંઠ વર્ણીએ આ મહંતજીને વાત કરી તો એ સાંભળીને મહંતજી અને ગામ લોકો વધારે આશ્ચર્યચકિત થયા અને બધા એમના ચરણોમાં નમી પડ્યા. અને ત્યાંથી પછી નીલકંઠ વર્ણીએ પ્રયાણ કર્યું. ભાગીરથી નદીની અંદર એમણે સ્નાન કરી, એમના તટ ઉપર પૂજાદિક કર્મ કર્યા. અને પછી કવિ વાત કરે છે, પહેર બેઠી બટુ ચલત ભયા, કાનન ગહન મજાર, ગુપ્ત કાશી को प्राप्त भये, तीर्थ पुरातन सार. એક પ્રહર ત્યાં રહી પછી વનની અંદર વર્ણી પોતે આગળ ચાલ્યા અને ચાલતા ચાલતા ગુપ્ત કાશી પહોંચ્યા. ત્યાં આગળ પુરાતન તીર્થ છે ત્યાં પોતે પહોંચ્યા. અને વર્ણીનું વિચરણ હજી પણ આગળ ચાલ્યું. ગુપ્ત કાશીથી ગુપ્ત પ્રયાગ, ત્યાંથી ત્રિયુગી નારાયણ, આ બધા હિમાલયના તીર્થોના નામ છે. અને ત્યાંથી ગૌરીકુંડ એ નીલકંઠ વર્ણી ત્યાં આગળ પહોંચ્યા. ગરમ પાણીનો આ ગૌરીકુંડ છે. પ્રમુખ સ્વામી મહારાજે પણ ત્યાં આગળ સ્નાન કરેલું છે. લાલજીને એમણે નવડાવેલા છે. કારણ કે કેદારનાથ ચડીને બધા શું કરે? પહેલું કામ ગૌરીકુંડની અંદર સ્નાન કરે, બધો જ થાક ઓગળી જાય. કેદારનાથ એટલે 14 કિલોમીટર જેટલું ઉપર ચડવાનું છે, તો કેટલું થાકી જવાય. પણ હિમાલયમાં આપણે આશ્ચર્ય જોવા મળે. ગિરનાર ચડ્યા હોઈએ ને 7 દિવસ સુધી આપણા પગ દુખે, મને એવો અનુભવ છે. પણ કેદારનાથ તો 1 દિવસ, કેદારનાથ તો એના કરતાંય ઊંચું કહેવાય. 14 કિલોમીટર ચડવાનું એટલે કેટલું બધું કહેવાય. ગિરનારના પગથિયા તો બધા વ્યવસ્થિત છે, આના તો પગથિયા એવા વ્યવસ્થિત નથી ગિરનાર જેવા. એટલે 14 કિલોમીટર તમે ચડીને આવો અને ગૌરીકુંડની અંદર સ્નાન કરો, તમારો અડધો થાક આમ ઓછો થઈ જાય, એકદમ હળવા ફૂલ થઈ જવાય. અને બધા સંતો થાકી પાકીને આવ્યા હતા. અને એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ પણ આવ્યા, બધા સીધા કુંડમાં પડ્યા. સ્વામીએ પહેલાં ઠાકોરજી મગાવ્યા. આ જુઓ પ્રમુખ સ્વામી મહારાજની પરાભક્તિ. જ્યારે માણસ પોતે દેહ કેન્દ્રી હોય ને, આપણે બધા છે ને દેહાભિમાની કહેવાઈએ આના પ્રમાણમાં. કારણ કે આપણને આપણો દેહ જ વાલો છે, દેહની જ શુશ્રૂષા ને એનું જ આપણને સીધું એની જ પ્રાયોરિટી દેખાય. ભગવાન કોઈ દિવસ યાદ ના આવે. પણ પ્રમુખ સ્વામી મહારાજને પહેલાં લાલજી યાદ આવ્યા. લાલજીને એમણે સ્નાન કરાવ્યું અને પછી એમણે સાથે સ્નાન કર્યું. તો બાપાએ પણ એની અંદર સ્નાન કરેલું છે. એવો આ ગૌરીકુંડ ત્યાં આગળ એની અંદર નીલકંઠ વર્ણીએ પણ પોતે સ્નાન કર્યું છે, પ્રસાદીનો છે. અને
ત્યાંથી પછી પોતે કેદારનાથ એ પોતે ગયા. એ કેદારનાથ જે ભારતની અંદર દ્વાદશ જ્યોતિર્લિંગ કહીએ છીએ એમાંનું એક જ્યોતિર્લિંગ ત્યાં આગળ પણ આવેલું છે. અને મંદાકિનીનું ઉદ્ગમ સ્થાન એ ત્યાં છે. મંદાકિની નદી ત્યાંથી એ નીકળે છે. આ મંદાકિની કહો કે ભાગીરથી કહો, જુદા જુદા ફાંટા છે જે હિમાલયમાંથી આવે છે. અલકનંદા જે બદ્રીનાથ બાજુથી આવે છે, બધી ભેગી મળીને પછી આગળ જતાં એનું નામ ગંગા પડે છે. એટલે આખરે તો એ ગંગાના જ જુદા જુદા પ્રવાહ છે. એટલે એ મંદાકિનીનું ઉદ્ગમ સ્થાન ત્યાં આગળ પોતે 8 દિવસ રહ્યા કેદારનાથમાં. અને પછી નીલકંઠ ત્યાંથી પોતે બદ્રીનાથ પ્રતિ પ્રયાણ કરે છે. અને બદ્રીનાથ તરફ જવા માટે એવો વિકટ રસ્તો લે છે કે કોઈએ કોઈ દિવસ ના લીધો એવો ભયંકર રસ્તો એ નીલકંઠ લે છે. એ રસ્તાનું વર્ણન હવે અહીંયા કવિ કરી રહ્યા છે. નીલકંઠ અબ હિમ પથલીના બદ્રીનાથ પથ પ્રયાણ कीना ये पथ ना को यात्रिक जावे गहन खोह में अति भय पावे नहीं पगडंडी नहीं को पंथा पश्च भाग से गे नीलकंठा बांझ बुरुस रुचिर देवदारा नीचे छावही वृक्ष पारा ऊंचे चहुमुख हिम चट्टाना हिम पर से अरु होय तुफाना बर्फ गड़प्पा दल दल छावे जो को गुजर्यो गरत ही पावे रवि किरने हिम पर चुंधियाती देख उसे अखियां अंधियाती चहुदिसी हिम रुधरा वीरानी नहीं को पाव उपजीवित प्राणी चहुदिसी हिम रुधरा वीरानी नहीं को पावहि जीवित प्राणी पर्वत की कटि मेखला कोचि कोचि रख पाव हिम दीवार को चिपक सटी बटु चलते करी चाव નીલકંઠ વર્ણીએ એવો પંથ લીધો કે કોઈ એ રસ્તે ગયું ના હોય. એમ પાછળના ભાગથી, આમ તો નોર્મલી કેવું છે, આ ચારધામની યાત્રા જેણે કરી હોય એને ખ્યાલ હશે કે બદ્રીનાથથી કેદારનાથ જવું હોય કે કેદારનાથથી બદ્રીનાથ જવું હોય તો પહેલાં નીચે ઉતરવાનું હોય છે અને ઉત્તરકાશીને બધે થઈને પછી એ આગળ વધાતું હોય છે પછી આગળ. પણ એને બદલે સીધું જ ખાઈમાં ઉતરીને નીલકંઠ વર્ણીએ આગળ જવાનો રસ્તો લીધો. એ તો હવે સીધો જ રસ્તો, એ તો કેટલો વિકટ રસ્તો કહેવાય. એ રસ્તે તો કોઈ જતું જ ના હોય અને નર્યું જંગલ જ હોય. અહીંયા વાત કરી નહીં પગદંડી નહીં કોઉ પંથા, પગદંડીએ નહીં ને કે રસ્તોય નહીં. પશ્ચ ભાગ છે, પાછળના ભાગથી ગે નીલકંઠ ગયા. બાંજ બુરુસ અરુચિડ દેવદારા, બધા વૃક્ષના નામ કયા, ઊંચા બધા વૃક્ષો હતા. અને સાથે સાથે બધી હિમશિલાઓ એ પણ ઝળુંબતી હતી અને સાથે હિમનું તોફાન, એટલે હિમવર્ષા પણ થઈ રહી હતી એ વખતે. અને હિમવર્ષાના પરિણામ સ્વરૂપે એટલો બધો પેલો બરફનો દળ એ છવાઈ ગયો હતો કે કોઈ પગ મૂકે ને તો પણ આખેનો આખો અંદર ઉતરી જાય, કંઈ ખબર ના પડે. એટલે એવી પરિસ્થિતિની અંદર એ નીલકંઠ વર્ણી પોતે આગળ જતા હતા. સાથે હજી પણ કવિ વર્ણન કરે છે કે રવિ કિરણે હિમ પર ચૂંધિયા હતી. સૂર્યના કિરણો એ પણ રિફ્લેક્ટ થાય પેલા જે બરફ હોય એના ઉપર, જેને ઇંગ્લિશમાં ગ્લેર કહે છે. એ ગ્લેર આપણી આંખોને એવી આંજી દે. એટલા માટે તમે જોયું હોય તો કદાચ ફોટોગ્રાફ્સની અંદર કેવી રીતે જે બધા એવરેસ્ટ ને બધું એની ઉપર ચડવા જે લોકો જતા હોય છે ને, પર્વતારોહકો, એ લોકો સ્પેશિયલ પહેલાં એના ગોગલ્સ પહેરતા હોય છે જેથી આ ગ્લેર એની અસર થાય એની આંખને. પણ એની અંદર પણ આ નીલકંઠ વર્ણી પોતે આગળ વધતા હતા. ક્યાંક તો પગ રાખવાની જગ્યા ના મળે તો હિમ દિવાલને પણ ચોંટીને પણ પોતે એ રીતે આગળ વધ્યા. તો આવી વિકટ પરિસ્થિતિની અંદર આ હિમાલયની અંદર નીલકંઠ વર્ણીએ કેવળ આપણા માટે એમણે વિચરણ કરેલું છે. હજી પણ અહીંયા આ પરિસ્થિતિનું વર્ણન કવિ કરી રહ્યા છે.
अधो नजर तह करत जुगोई, अवश्य गिरे अरुमरु तहि, अवश्य गिरे अरुमर तहि सोई। बटु तह खिसकत जावे, कौपिन भर डर लेशन पावे। पैर धरन जब जगहन पाते, हिम दीवार दुह कर चिपकाते। छावही कबू घन धुम अंधियारा, झंझानिल हिम बत अपारा। हो तन जीवित नर तनु धारी, तह एकाकी घुमत अवतारी। मेघ धूमिका पंथ न सूझे, पल पल संकट से बटु जूझे। कमु समतल भुवि देखई आवे, पुनि संकट तह अधिक तुलावे। तह माहि मनद अधः छुपाई, रजत द्राव जनु धरती सजाई। ऊपर ठोस जम्यो हिम दिसे, रखहि पैर गड़ जावहि नीचे। यो नव दिन बटु यो नव दिन बटु बिनु आहारा। संकट सब ही उतर गए पारा, संकट सब ही उतर गए पारा। जाकु भनत अति विकट पथ, यात्री अज हुन लेत। नीलकंठ पथ गहत सो, आप ईश संकेत। 9 दिन बिनु अन्न जल, पहुँचे बदरी धाम। करहि दरस उर मगन भये, नर नारायण नाम। नर नारायण नाम। આ હિમાલયના બધા શિલાઓ ઉપરથી નીલકંઠ પોતે પસાર થતા હતા અને એ પર્વતમાળામાં નીચે કોઈક નજર નાખે તો પણ એ અવશ્ય મરે, કારણ કે ચક્કરને બધું આવવા માંડે. એટલે એવી પરિસ્થિતિની અંદર નીલકંઠ વર્ણીએ કેવળ એક કૌપિન ભેર આવી ઠંડીની અંદર એમણે વિચરણ કરેલું છે. અને રસ્તો પણ ઘણો એ સૂઝે નહીં, કારણ કે એટલું બધું ધુમ્મસ છવાઈ ગયું હોય. તો ધુમ્મસની અંદર આપણે ગાડી પણ આજની તારીખે ચલાવી ના શકીએ. જો એવું ધુમ્મસ હોય તો રોકાઈ જવું પડે, કારણ કે રસ્તા જ બધા એ ગોળ ગોળ ગમે બધા સર્પાકારના, ક્યાંથી ક્યાં જાય કંઈ નક્કી નહીં. જો તમે ચલાવવા જાઓ ગાડી સીધા ખીણમાં જાય, સ્વામિનારાયણ, હાડકાં પણ હાથમાં આવે નહીં. એટલે રસ્તો પણ સૂઝે નહીં એવી પરિસ્થિતિની અંદર નીલકંઠ વર્ણી પોતે ચાલતા રહ્યા. અને પછી અહીંયા કવિએ વાત કરી કે 9 દિવસ અન્ન જળ વિના પોતે સતત ચાલતા રહ્યા. અને પછી 10મે દિવસે બદ્રીનાથ પહોંચ્યા અને નરનારાયણ દેવના દર્શન કર્યા. બદ્રીનાથ મહારાજ જ્યારે પહોંચ્યા ત્યારે 9મું નોરતું ચાલતું હતું. આસો સુદ 9મનો દિવસ હતો, 9મીનો દિવસ. અને બદ્રીનાથની અંદર નાનું શિખરબદ્ધ મંદિર છે, આપણે બધાએ ફોટાની અંદર દર્શન કર્યા છે, કદાચ ગયા ના હો તો. અને ત્યાં આગળ નરનારાયણની ચતુર્ભુજ મૂર્તિ છે, સુંદર મૂર્તિઓ છે જે ધ્યાનમગ્ન છે, અર્ધ બિડાયેલા એના નેત્રો છે. અને વર્ણીના દર્શન કરીને જે પૂજારી હતા એ ખૂબ જ પ્રભાવિત થઈ ગયા. અને વર્ણીના ચરણારવિંદની અંદર 16 જે ચિહ્નો ભગવાનના સૂચક એવા ચિહ્નો એણે જોયા. અને પૂજારીને પ્રતીતિ થઈ ગઈ કે નક્કી આ જ ભગવાન છે. અને પછી તો ભગવાનના ભાવથી રોજ નરનારાયણનો થાળ એ પોતે વર્ણીને જમાડતા, એમની પથારી પાથરી દે, એમની બધી ચાકરી એ આ પેલા પૂજારી પોતે કરવા લાગ્યા. અને એકવાર એણે પૂછ્યું કે આપ ક્યાં જન્મ્યા અને કયા મીશે આ ગૃહત્યાગ કર્યો છે? એ વખતે નીલકંઠ વર્ણીએ એને જવાબ આપ્યો
लोग कहत मोहि सरयू पारी, मैं ब्रह्मचारी दृढ़ व्रत धारी। मैं सबके हूँ भीतरवासी, बाहिर सबते बस उदासी। सदा रह्यो मैं लोक असंगी, भक्तरो कपट रहित के संगी। दंभ भक्ति से मैं अति दूरा, दंभ हीन तई हो हजूरा। दंभ धरहि जो मोको निशाने, व्यर्थ गवावहि जनि सो जाने। लोक कहत मोहि सरयू पारी, मैं ब्रह्मचारी दृढ़ व्रत धारी। નીલકંઠ વર્ણીએ પોતાનો પરિચય આપ્યો કે લોકો મને સરયુ પ્રદેશનો ગણે છે, એટલે જ નીલકંઠ વર્ણીનું પછી જ્યારે લોજપુરમાં આવ્યા એ વખતે નામ શું પડ્યું હતું? સરજુદાસ. સરજુ એટલે કે સરયુ નદીના પ્રદેશમાંથી આવતા હતા. અને મેં બ્રહ્મચારી, હું બ્રહ્મચારી છું, બ્રહ્મચર્યનું દ્રઢ વ્રત એ મેં ધારણ કર્યું છે. પછી પોતાનો સાચો પરિચય, અસલી પરિચય પણ નીલકંઠ વર્ણી આપે છે કે મેં સબકે હું ભીતરવાસી, હું બધાના અંતરની અંદર રહેલો છું, એ તો પરમાત્મા સિવાય બીજા કોણ હોય. બાહિર સબતે બસઉ ઉદાસી, સાથે કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ પણ સમજાવે છે કે ભલે હું બધાના અંતરની અંદર રહ્યો હોઉં, પણ બહારથી તો હું બધાથી ઉદાસી છું, કોઈનો પણ સંગ મને ગમતો નથી. સદા રહ્યો મેં લોક અસંગી, હંમેશા હું આ લોકમાં તો અસંગી હું છું. પણ સાથે સાથે બીજી પણ એક વાત કરે છે કે ભક્તરું કપટ રહિત કે સંગી, જે ભગવાનના ખરેખરા ભક્ત છે, જે નિષ્કપટપણે વર્તે છે, તો હંમેશા મને એનો સંગ ગમે છે. એ નીલકંઠ વર્ણીએ અહીંયા સ્પષ્ટતા કરી કે દંભ ભક્તિ છે મેં અતિ દૂરા, જે દંભયુક્ત ભક્તિ કરે છે તો હું હંમેશા એનાથી દૂર છું. દંભહીન તઈ હોઉં હજુરા, જે દંભહીન ભક્તિ કરે છે, નિર્દંભપણે ભક્તિ કરે છે, તો મને એનો સાથ એ ગમે છે. શ્રીજી મહારાજે આની આ જ વાત આપણને પ્રથમના 76માં વચનામૃતમાં સમજાવી છે કે ક્રોધી, ઈર્ષાવાળો, કપટી અને માની, એ 4 પ્રકારના જો હરિભક્તો હોય ને, 4 પ્રકારના મનુષ્ય, તો પણ અમારે એ સાથે બને નહીં. એમાં એક કપટી પણ લઈ લીધો કે જો કપટયુક્ત હોય, ભગવાનની આગળ કપટ રાખે, કે સંતની આગળ કપટ રાખે, કે સત્સંગીઓની આગળ કપટ રાખે, તો મહારાજને એ દીઠો ગમતો નથી, એની સાથે અમારે બને જ નહીં. એ મહારાજે સ્પષ્ટ વાત કરેલી છે. અને જેણે જેણે કપટ રાખ્યું છે પોતે જ છેતરાયા છે. જે ભગવાનને છેતરવા ગયા છે, પણ ભગવાન કદી છેતરાતા નથી, પણ એ પોતે જ છેતરાયા છે. એક ગોંડલના વિઠ્ઠલજી હતા અને એના મારફતે કોઈ હરિભક્તે સંતોના ફરાળ માટે થોડા રૂપિયા મોકલ્યા હતા. તો જે આ વિઠ્ઠલજી હતા એ પોતે રૂપિયા ખાઈ ગયા અને પેલા કડવા કોઠિંબા લાવીને મંદિરમાં આપી ગયા. એટલે એ આવું થયું. પણ મહારાજ તો કેવા છે, ભગવાન કેવા છે, રાઈ રાઈના લેખા લે. તો પછી આગળ જતાં એને ભૂત થવું પડ્યું. એટલે આવું પણ આપણને જોવા મળે છે કે ભલે હરિભક્ત હોય, પણ જો કપટયુક્ત ભક્તિ રાખે તો એણે પોતાને જ ભોગવવાનું થતું હોય છે. એક બાઈને શ્રીજી મહારાજે પૂછ્યું, એક ડોશી હતા, એને શ્રીજી મહારાજે પૂછ્યું કે તમારી પાસે કેટલા રૂપિયા છે? હવે એની પાસે હતા 20,000 રૂપિયા. એની બદલે ડોશીને મનમાં થયું કે હું જો 20,000 કહીશ તો મહારાજ માગી લેશે બધા રૂપિયા. એટલે એણે મહારાજને કહ્યું કે મહારાજ મારી પાસે તો 5,000 રૂપિયા છે. એટલે મહારાજે કહ્યું કે 5,000 રૂપિયા હોય તો લાવો અમને આપો. ડોશીને તો હાશ 15,000 તો બચી ગયા. એટલે પછી પોતે 5,000 રૂપિયા લાવીને મહારાજને આપ્યા. અને બન્યું એવું કે એ જ રાતે ખાતર પાડ્યું ચોરે એના ઘરની અંદર, અને બીજા જે 15,000 હતા એ ચોર લઈ ગયા, લૂંટી ગયા. પેલા ડોશીમાં બીજે દિવસે મહારાજની આગળ રડતા રડતા આવ્યા કે મહારાજ હું તો લૂંટાઈ ગઈ. મહારાજે કહ્યું ક્યાંથી તમે લૂંટાવો?
તમે લૂંટાવો નહીં એના માટે તો અમે આ ચરિત્ર કર્યું હતું. તમારા 5,000 રૂપિયા તો અમારી પાસે છે, તમે ક્યાંથી લૂંટાવાના હતા? લો તમારા 5,000 એમ કરીને મહારાજે જે હરજી ઠક્કર કે જે કોઈ હતા એની પાસે મગાવી લીધા અને 5,000 રૂપિયા એમને આપી દીધા. પેલી ડોશીમાં કહે કે મહારાજ એમ નહીં, મારી પાસે તો 20,000 હતા, પણ મેં આપને ખાલી 5,000 કહ્યા તો પેલા ચોર 15,000 લૂંટી ગયા. મહારાજે કહ્યું આ રક્ષા થાય એના માટે જ અમે માગ્યા હતા પૈસા, બાકી અમારે તમારા પૈસાની કોઈ જરૂર હતી જ નહીં. તમારા રૂપિયાની રક્ષા કરવા માટે જ અમે આ તમારી પાસે પૈસા માગ્યા હતા. એટલે આ આપણને જોવા મળે છે કે ભગવાનને જે છેતરવા પ્રયત્ન કરે છે પણ હકીકતમાં એ વ્યક્તિ એ પોતે જ છેતરાતો હોય છે. ગુણાતીતાનંદ સ્વામી કહે છે ને કે અંતર્યામીની આગળ મનને ચોરે ને મૂરખ કહેવાય. જે ભગવાન પોતે અંતર્યામી છે, તન કી જાણે મન કી જાણે, જાને કી ચિત્ત કી ચોરી, इसके आगे क्या छिपा है जिसके हाथ में દોરી. એની પાસે જ બધું જ છે, તો એમની આગળ શા માટે આપણે કપટ રાખવું? બ્રહ્માનંદ સ્વામી સંત સમાગમ કઈ રીતે કરવો એની રીત પણ આપણને આ જ શીખવાડે છે. અંતર કપટ મેટ કે અપનો, અંતર કપટ મેટ કે અપનો, લેઓ ને કો મન દીજે, હો લેઓ ને કો મન દીજે, હો નિશ દિન સંત સમાગમ કીજે, સંત સમાગમ કીજે, હો નિશ દિન સંત સમાગમ કીજે. તો આ બ્રહ્માનંદ સ્વામીએ પણ આપણને આ સમજાવ્યું છે કે અંતર કપટ મેટકે અપનો. અંતરનું કપટ સંપૂર્ણપણે ટાળીને, એટલે કે તદ્દન નિષ્કપટ ભાવે, એકદમ સાચે ભાવે જો સત્સંગ કરીએ ને તો પછી ભગવાન આપણને ફળ આપે, ભગવાન આપણા ઉપર રાજી થાય. એ વગર કોઈ દિવસ ભગવાન આપણા ઉપર એ રાજી ના થાય. આપણનેથી ભૂલ થઈ હોય એનો વાંધો નથી, એ ભૂલ ભગવાન માફ કરે, પણ એમની આગળ કપટ રાખીએ ને એ જરા પણ ભગવાન પોતે માફ એ નથી કરતા હોતા. એકવાર યોગીજી મહારાજની આગળ પણ એવું થયું. એક ભાઈને યોગીજી મહારાજે પૂછ્યું કે તમારો પગાર કેટલો? એને થયું કે આ યોગી બાપા માગી લેશે બધું, એટલે એનો પગાર હતો 1200 રૂપિયા. એને બદલે કહ્યું કે સ્વામી મારો પગાર 600 રૂપિયા છે, અડધો કયો. યોગીજી મહારાજે ધબ્બો આપ્યો એમના માસામાં અને કહ્યું જાઓ ગુરુ, તમારો 100 રૂપિયા વધી જશે પગાર. અને બન્યું એવું, બીજા દિવસે પેલા ભાઈ રડતા રડતા આવ્યા કે સ્વામી મારો પગાર 700 રૂપિયા થઈ ગયો. યોગી બાપાને આશ્ચર્ય થયું કે તમે રડો છો શું કરવા, 100 રૂપિયા વધી ગયા ને 600 ના 700 થયા. પેલા એ કહ્યું કે એમ નહીં, મારો તો 1200 હતા એના 700 થઈ ગયા. યોગીજી મહારાજે કહ્યું કે અમે તો તમને આવી રીતે આપવા માટે જ બેઠા હતા. યોગીજી મહારાજ કહેતા ને કે આ દેના બેંક છે, આ લેના બેંક નથી, આની અંદર બધું આપતા જ હોય છે. એટલે આપણે કોઈ પણ પ્રકારનું કપટ રાખીએ તો ખરેખર કોને પસ્તાવાનું છે? ભગવાન કે સંતની આગળ કપટ રાખીએ તો આપણે જ પસ્તાવાનું હોય છે. બીજા બધાને આપણે ના જણાવીએ બરાબર છે, પણ ભગવાન કે ભગવાનના સંતની આગળ કોઈ દિવસ આપણે આવું કપટ એ રાખવાનું હોતું નથી. એ શ્રીજી મહારાજ આપણને સમજાવે છે કે બીજા બધા જ તરી જાય પણ એક કપટી હોય ને એ તરે નહીં. ભજનની અંદર આપણે સાંભળીએ છીએ, એક કપટી ન તરે, એક કપટી ન તરે, એક કપટી ન તરે મહારાજ, એક કપટી ન તરે મહારાજ. શરણ આય સબહી તરે, શરણ આય સબહી તરે, એક કપટી ન તરે, એક કપટી ન તરે, એક કપટી ન તરે મહારાજ, એક કપટી ન તરે મહારાજ. શરણે આવે બધા જ તરી જાય, પણ એક જો કપટી હોય તો એ માણસ કોઈ દિવસ તરતો હોતો નથી. એના અંતરમાં કપટ છે ને એ જ બતાવે છે કે એ ભગવાનને અંતર્યામી જાણતો જ નથી. અંતર્યામી જાણતો નથી એટલે ભગવાનને ભગવાન જ જાણતો નથી, એવું જ થયું ને. બીજું શું થયું કે સત્પુરુષને સત્પુરુષ જાણતો નથી, તો જ એ પ્રકારે કપટ રહે, સિવાય કોઈ દિવસ કપટ એ રહે જ નહીં. તો આપણને આ સમજવા મળે છે, મહારાજ આપણને પોતાનો પરિચય આપે છે ને સાથે સાથે આપણે આપણું પણ વર્તન એમની સાથે કેવું હોવું જોઈએ એ પણ શીખવાડે છે કે કોઈ દિવસ એમની સાથે આપણે કપટ રાખીશું તો કોઈ દિવસ ભગવાન આપણા અંતરની અંદર નિવાસ કરવાના
નથી. ભગવાનને આપણા અંતરની અંદર જો પધરાવવા હોય તો સંપૂર્ણ નિષ્કપટ ભાવે જો ભક્તિ કરીએ તો આપણા અંતરની અંદર ભગવાન એ હંમેશા પ્રગટ થતા હોય છે. ગુણાતીતાનંદ સ્વામી આપણને સમજાવે છે કે મોટાની પાસે નિષ્કપટ થવામાં બહુ લાભ છે. કયો લાભ છે? તો ગુણાતીતાનંદ સ્વામી બીજી એક વાતમાં કહે છે કે જો નિષ્કપટપણે વર્તે તો જીવ બ્રહ્મરૂપ થયા વિના રહે નહીં, બ્રહ્મરૂપ થઈ જાય. એ બ્રહ્મરૂપ થવું એ તો આપણું લક્ષ્ય છે. દરેકે દરેક કથાની અંદર છેલ્લે આપણે બોલીએ છીએ ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મના વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણમ ભજે. આપણે દર કથાના અંતમાં બોલીએ છીએ. તો આ આપણું લક્ષ્ય છે, ધ્યેય છે, બ્રહ્મરૂપ થવું. તો નિષ્કપટપણું એક એવો ગુણ છે કે જો આપણે આત્મસાત કરીએ તો આપણે બ્રહ્મરૂપ થયા વગર રહીએ નહીં. એ સિદ્ધાંત વાત છે, ગુણાતીતાનંદ સ્વામી કહે છે. સારંગપુરના 9મા વચનામૃતમાં પણ મહારાજે આ વાત કરી છે કે અતિ સાચે ભાવે જો સત્સંગ કરે તો કોઈ જાતનો દોષ હૈયામાં રહે નહીં અને દેહ છતાં જ બ્રહ્મરૂપ થઈ જાય. આ વાત શ્રીજી મહારાજે પણ કરેલી છે. ગુણાતીતાનંદ સ્વામીની બીજી પણ એક વાત છે. એમાં સ્વામીએ એવી વાત કરી છે કે દેશ દેશાંતર બહોત ફિર્યા, મનુષ્ય કા બહોત દુકાળ, મનુષ્ય કા બહોત સુકાળ, ઝાકુ દેખી છાતી ઠરે વાકા પડ્યા દુકાળ. કે જેને જોઈને આમ આપણી છાતી ઠરે એવા માણસો બહુ જોવા મળતા નથી. બાકી તો અહીંયા ભારત વર્ષની અંદર તો આજે વસ્તીનો તો રાફડો ફાટ્યો છે. કીડિયારું ઉભરાય એમ 1 અબજ ઉપર, 1 અબજને 20 કરોડ ઉપર આપણી વસ્તી પહોંચી ગઈ છે. થોડા વખતમાં ચાઇનાને પણ ઓવરટેક કરી જશે. દુનિયાની સૌથી વધારે વસ્તી એમ ભારતની બની જશે થોડા જ વર્ષોની અંદર. એટલે માણસોની કોઈ કમી નથી, પણ જેને જોઈને આપણા અંતરની અંદર શાંતિ થાય એવા કેટલા? એવા તો બહુ ઓછા. ગુણાતીતાનંદ સ્વામી વાત કરે છે કે નિરંજનાનંદ સ્વામીની સામે જોઈએ તો અંતરની અંદર ટાઢું થઈ જાય. જ્યારે ગુણાતીતાનંદ સ્વામી આવી વાત કરી તો પ્રશ્ન પૂછ્યો કોઈકે કે સ્વામી, સામેવાળાને આવી રીતે ટાઢું થઈ જાય તો એવો તો એ વ્યક્તિની અંદર કયો ગુણ છે? એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે એને જોઈને સામેવાળાને અંતરદ્રષ્ટિ થાય, એની વૃત્તિ પાછી વળે, કારણ કે એનું વર્તન એવું હોય. એટલે તરત જ બીજો પ્રશ્ન સ્વામીને પૂછ્યો કે એના જેવા ગુણ, આ સત્પુરુષ જેવા ગુણ કઈ રીતે મુમુક્ષુની અંદર આવે? ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે ભેગો રહે, સેવા કરે ને કહે એમ કરે તો પણ એવા ગુણ આવે નહીં. એટલે સમાગમ કરીએ તો એવા ગુણ ના આવે, એવી વાત કરી દીધી ગુણાતીતાનંદ સ્વામીએ. એટલે એ વખતે પેલા હરિભક્તે પ્રશ્ન પૂછ્યો સ્વામીને કે વચનામૃતમાં તો મહારાજે કહ્યું છે, પ્રથમનું 67મું વચનામૃત છે, મહારાજે કહ્યું છે કે સત્પુરુષના ગુણ મુમુક્ષુમાં આવે છે. આવા તો ઘણા બધા વચનામૃતમાં મહારાજે વાત કરી છે. તો એનું કેમ સમજવું? એ વખતે પછી ગુણાતીતાનંદ સ્વામીએ ફોડ પાડ્યો કે જો નિર્દોષ સમજે આવા પુરુષને અને સર્વજ્ઞ જાણે અને અંતરાય ટાળે. છેલ્લી વાત, અંતરાય ટાળે એટલે એની વચ્ચે કોઈ પણ પ્રકારનો અંતરાય ના રહે, સંપૂર્ણ નિષ્કપટ ભાવે વર્તે, તો પછી સત્પુરુષના ગુણ એ મુમુક્ષુને વિશે આવે. આ ગુણાતીતાનંદ સ્વામી આપણને માર્ગદર્શન આપ્યું એ અહીંયા નીલકંઠ વર્ણી આપણને સમજાવવા માગે છે કે આ નિષ્કપટ ભાવે એ તમે સત્સંગ કરજો. સત્સંગની અંદર લેશ માત્ર પણ કપટ ભગવાનના સંતની સાથે આપણે રાખવું જોઈએ નહીં. તો આ રીતે નીલકંઠ વર્ણીએ પોતાનું સઘળું વૃત્તાંત એ પેલા પૂજારીને જણાવ્યું અને પછી દિવાળીને અન્નકૂટ ઉત્સવ પણ બદ્રીનાથની અંદર જ એમણે કર્યા. હવે કારતક મહિનો શરૂ થયો. કારતક મહિનાથી ચૈત્ર મહિના સુધી 6 મહિના દરમિયાન બદ્રીનાથની મૂર્તિઓને નીચે વાજતે ગાજતે જોશી મળશે જગ્યા, ત્યાં આગળ લઈ જવામાં આવે છે. કારણ કે બદ્રીનાથમાં તો એટલી બધી ઠંડી આ 6 મહિના દરમિયાન હોય. અમે તો ગયા લગભગ ભાદરવા મહિનામાં ગયા હતા 2006ની સાલમાં. તેમ છતાં પણ હું ત્યાં અમે ગયા ને મને તો એવું થતું હતું આ ક્યાં આવી ગયા, એટલી બધી ઠંડી સહન જ ના થાય બદ્રીનાથની અંદર. ને પેલું એકદમ જાડું પેલું આપે ઓઢવાની પેલી રજાઈ તો ના કહેવાય, એને આમ ગાડલું જ કહેવું પડે. એ ગાડલા જેવું ઓઢીએ ત્યારે આપણે સૂઈ શકીએ, બાકી તો આપણે સૂઈ પણ ના શકીએ. એટલે એટલી બધી ઠંડી એ નોર્મલ દિવસોની અંદર બદ્રીનાથમાં હોય. તો મહારાજ તો પોતે કૌપીનભેર ગયા છે અને આ 6 મહિના દરમિયાન મૂર્તિઓને નીચે એટલા માટે લઈ જાય કારણ કે કોઈ આમ ચકલું ત્યાં ફરકી ના શકે, માણસ તો રહી જ ના શકે. એટલે નીચે એ મૂર્તિઓની સેવા પૂજા થાય એના માટે લઈ જવામાં આવતી હોય છે. એટલે પૂજારીએ મહારાજને વાત કરી, વર્ણીને પણ, કે તમે પણ અમારી સાથે આવો. અને કર જોડીને એમને વિનંતી કરી કે હવે તમે અમારી સાથે અહીંયા જ રહો જોશી મઠની અંદર. પછી નીચે ઉતર્યા અને ત્યાં આગળ નીલકંઠ વર્ણીને વાત કરી કે તમે હવે અહીંયા અમારી સાથે જ રહો. એ વખતે નીલકંઠ વર્ણીને ફરીથી હસવું આવી ગયું. જે આગળ શ્રીપુરના મઠના જે મહંત હતા
એણે વાત કરી હતી ને જે હસવું આવ્યું હતું, એવી રીતે અહીંયા પણ નીલકંઠ વર્ણી પોતે વાત કરે છે. સુનઈ નીલકંઠ ગે મુસ્કાઈ, કહ હમ તો ભટકો હા ભાઈ, બસ હું ગોદો હનઈ કઠામાં, હેતનો કહું ન કરત નીલકંઠ વર્ણીએ કહ્યું કે અમે તો સતત વિચરણ કરનારા છીએ. હું તો ગોદોહન માત્ર પણ એક સ્થાનને વિશે રોકાતો નથી, તો અહીંયા ક્યાંથી રોકાવું? એટલે પૂજારીએ કહ્યું તો પછી આપ ક્યાં જશો? નીલકંઠ વર્ણીએ કહ્યું કે મારે તો હવે બદ્રીવન જવું છે. કે આવી પરિસ્થિતિની અંદર તમે પાછા ઉપર જશો? કારણ કે બદ્રીવન એટલે કે બદ્રીનાથ કરતાં પણ આગળ. એટલે આશ્ચર્ય થયું કે આ 6 મહિના દરમિયાન તો અમે બધા અહીંયા નીચે આવી જતા હોઈએ છીએ, કોઈ ઉપર રહી નથી શકતું આવી કડકડતી ઠંડીમાં, અને તમે આમ ઉપર આવી રીતે જશો? મહારાજે કહ્યું કે અમારે તો નરનારાયણના આશ્રમ બદ્રિકાશ્રમ ભણી એ જવું છે. અને પછી તો નીલકંઠ વર્ણી પોતાની કલ્યાણ યાત્રા આગળ ધપાવવા માટે નીકળી ગયા, અને પછી તો આગળ પોતે બદ્રીવન પ્રતિ પ્રયાણ કર્યું. અને બીજી બાજુ બદ્રીવનના જે અધિષ્ઠાતા દેવ નરનારાયણ ઋષિ, એ બદ્રીશ મુનિ, એમને ખ્યાલ આવ્યો કે સ્વયં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ વર્ણી વેશે આપણી પાસે આવી રહ્યા છે. એટલે એમણે એ વખતે ભૂમિયા તરીકે હિમાલયને આગળ જવા માટે આજ્ઞા આપી કે તમે આગળ જાઓ અને આ વર્ણીને રસ્તો તમે દોરો, રસ્તો બતાવો. સાથે સાથે સૂર્યને પણ આજ્ઞા આપી દીધી કે તું પણ તારા પ્રખર કિરણો વરસાવજે, એટલે આ નીલકંઠ વર્ણીને ઠંડી લાગે નહીં. વાયુને પણ આજ્ઞા આપી દીધી કે તું પણ મંદ વહેજે, કારણ કે જો વધારે જોરથી તું વહીશ તો પછી પેલું વિન્ડ ફેક્ટર પણ ઠંડી વધારી દે. શિકાગોને બધે, શિકાગો આખું વિન્ડી સિટી કહેવાય છે. ત્યાં આગળ ઠંડી તો આમ નોર્મલી થોડી ઓછી હોય, પણ પવન વધારે ફૂંકાય ને એમ ઠંડી વધારે, એનો પારો વધારે નીચો જાય. એટલે આ જે વાયુદેવને પણ આજ્ઞા આપી દીધી કે તું પણ મંદ વહેજે, અને જેથી વર્ણીને ઠંડી લાગે નહીં. અને આવી રીતે બધો બંદોબસ્ત કર્યો, અને હિમાલયની સાથે આ નીલકંઠ વર્ણી હિમાલય મનુષ્ય રૂપ ધારણ કરીને ભૂમિયા તરીકે આગળ ગયા. ને એની સાથે નીલકંઠ વર્ણી આ બદ્રિકાશ્રમની અંદર પહોંચ્યા. ત્યાં આગળ નરનારાયણ ઋષિ અને સર્વ ઋષિમુનિઓને પોતાની મૂર્તિનું સુખ આપ્યું. 3 મહિના સુધી બદ્રિકાશ્રમની અંદર ભર ઠંડીની અંદર એ નીલકંઠ વર્ણી ત્યાં આગળ રહ્યા. અને પછી જતાં જતાં નરનારાયણ ઋષિને એમણે વચન આપ્યું, સ્થાપે ગો મેં મૂરત તુમ્હારી, તુમ સન હૈ મુझ પ્રેમ પારી, यूं कहीं बटु मानस पथ पावा, अज हूँ सो पथ जटिल कहावा. મહારાજે એમને વચન આપ્યું કે હું ભવિષ્યમાં તમારી મૂર્તિ એ પધરાવીશ, અને તમારી સાથે મને ઘણો લગાવ છે, પ્રેમ છે, એવી વાત મહારાજે નરનારાયણ ઋષિને કહી. અને પોતાનું વચન શ્રીજી મહારાજે સાર્થક કર્યું. સર્વપ્રથમ મંદિર એમણે બાંધ્યું અમદાવાદની અંદર, અને મધ્યખંડની અંદર નરનારાયણ દેવને એ મહારાજે પધરાવ્યા અને પોતાનું વચન સાર્થક કર્યું. અને હવે અહીંથી નીલકંઠ વર્ણી માન સરોવરનો પથ એ પોતે પકડે છે, માન સરોવરના રસ્તે પોતે ચાલે છે. અને એ પણ આજની તારીખે પણ અતિશય વિકટ એવો આ માન સરોવરનો રસ્તો છે. તો એની કથા એ આપણે આવતીકાલની પારાયણમાં માણીશું. इति श्री स्वामिनारायण चरितमानसे चिरंतन सुखार्णवे वन विचरण नाम द्वितीये विहारे बदरीवन प्राप्त नीलकंठ ब्रह्मचारी नामा त्रयोदशः कल्लोलः. श्री स्वामिनारायण भगवाननी जय. नीलकंठ वर्णी महाराजनी जय. स्वामी नारायण नारायण नारायण. स्वामी नारायण नारायण नारायण. स्वामी नारायण स्वामी नारायण. स्वामी नारायण.